શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભગવાન સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રી લખેલી છે કે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ મૂકેલા છે. અક્ષરધામમાં જવા માટે આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો પણ એમણે વ્યવસ્થિત રીતે સમજાવેલી છે. આપણે મનુષ્યોના સાધારણ ધર્મો અને ત્યાર પછી વિશેષ ધર્મો સાંભળી રહ્યા છીએ અને એમાં છેલ્લે સાધુઓના નિયમો આપણે સાંભળીએ છીએ. શ્રીજી મહારાજે સાધુઓના નિયમો સૌથી છેલ્લે મૂકેલા છે શિક્ષાપત્રીમાં. જેમ ટ્રેનનો ડબ્બો ગાર્ડનો સૌથી છેલ્લો હોય કે જે આખા ટ્રેનની રક્ષા કરતા એને નિશ્ચિત ધ્યેય પહોંચાડે છે, એમ સંતો થકી આગળ કહેલા બધા નિયમોને આપણે પાળી શકીએ છીએ. એ આપણને પળાવી શકે છે. અથત ધર્માનુશાસનમ, ધર્મ અનુશાસન દ્વારા જ હંમેશા એ પળાય છે. એ અનુશાસન આપણને સંતો દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે અહીં 174થી શરૂ કરી અને 202 સુધી 28 શ્લોકોની અંદર ત્યાગીઓના ધર્મો સમજાવવામાં આવ્યા છે. આમ તો ધર્મામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે ત્યાગીઓનો એક જ ધર્મ કયો છે મુખ્ય, કે ત્યાગી નામ પરમો ધર્મ શ્રી કૃષ્ણ ખલ કારણે ભક્તિ એકાંતિકી બોધ્યા તન મહાત્મા બોધ્યું. કે ત્યાગીઓનો પરમ ધર્મ શું છે? કે ભગવાનને વિશે મહિમાએ સહિત એકાંતિકી ભક્તિ. આ મુખ્ય ધર્મ છે ત્યાગીનો. એટલે ત્યાગી ગમે એવો હોય, નારદજી જેવો ગુણવાન હોય, મહારાજે પ્રથમના 37 નામમાં કહ્યું, પણ જો એમાં ભગવાનની ભક્તિ ના હોય તો એ શોભે નહીં. નારદજી ત્યાગી હતા. એ કહે છે ગમે એવો ત્યાગી હોય, એને બધું ત્યાગ કર્યું, ઘણી વખત ભગવાનની ભક્તિનો પણ ત્યાગ કરી દેતા હોય છે અને અહમ બ્રહ્માસ્મી એ રીતે વર્તતા હોય છે. એટલે હું જ બ્રહ્મ છું, મારે કોની ઉપાસના અને ભક્તિ કરવાની રહી? એટલે ત્યાગમાં અને ભક્તિનો પણ ત્યાગ કરી નાખ્યો. હવે એ કેવી રીતે ચાલે? કારણ કે મહારાજે તો વચન આ શિક્ષાપત્રીમાં જ લખ્યું છે કે તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર ભુવિ, કે ભગવાનની ભક્તિ જ કરવાની છે અને એ ભક્તિ દ્વારા આપણે ભગવાનને પામવાનું છે. એટલે એ વાત આપણે બરોબર ત્યાગીઓએ અમારે સમજવાની રહેતી હોય છે કે આ સૌથી પહેલું આ છે કે ભગવાનની પરાભક્તિ, મહિમાએ સહિત એકાંતિકી ભક્તિ એવું લખેલું છે આમાં. તો મહિમાએ સહિત ભગવાનની ભક્તિ, કે ભગવાનનું સ્વરૂપ જેવું અક્ષરધામમાં છે એવું નહીં આ પૃથ્વી ઉપર બિરાજમાન છે, એનું નામ મહિમા કયો છે ધર્મામૃતમાં એને. અને એકાંતિકી ભક્તિ પાછી, ભક્તિ એ સાદી નહીં પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ સહિત એકાંતિકી ભક્તિ. જે એકાંતિકી ભક્તિ એ જ ભાગવત ધર્મ. અહીં આગળ જે અંદર જે ધર્મ અને ભક્તિ આવ્યા એ સામાન્ય ધર્મ અને ભક્તિ એટલે નવધા ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિની વાતો છે. એટલે આવી સુંદર વાત શ્રીજી મહારાજે કહી. પણ આ ભક્તિને વ્યવસ્થિત રીતે કરવા માટે મહારાજે ત્યાગીઓના બીજા ધર્મો પણ બધા સમજાવ્યા છે કે જેણે કરીને આ ભક્તિ આપણે સારી રીતે નિર્વિઘ્ન રીતે કરી શકીએ. એટલા માટે આ બહુ જરૂરી છે. જેમ આપણે મોટરની અંદર કહે છે કે ભાઈ મશીન આવી ગયું એટલે મશીન આવી ગયું એટલે સમજ્યું કે મોટર ચાલવા નથી માંડતી, પરંતુ એની સાથે ઘણું બધું જોઈતું હોય છે. આપ બધા જાણો છો મોટર ચલાવો છે એટલે એકલા કંઈ એન્જિનથી મોટર ચાલતી નથી, એની સાથે આ બધી વસ્તુઓની જરૂરિયાત છે. સહાયરૂપ ઉપકરણ કહો કે ગમે તેમ, પણ બધાની જરૂર રહે છે. એટલે અહીં આગળ આ જે એકાંતિકી જે ભક્તિ છે એની સાથેના આ સહાયક ધર્મોને પણ આપણે સાંભળીશું. એમાં ભગવાનને સૌથી પહેલો નિષ્કામ ધર્મ પ્રિય છે એટલે એની વાત કરે છે. જો આ ન હોય તો ઘણું બધું મુશ્કેલીમાં મુકાઈ જાય. એટલા માટે નિષ્કામ ધર્મ છે એ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે. ત્યાંથી જ આ ત્યાગીઓ ગૃહસ્થોથી જુદા પડે છે. ત્યાગીઓ ગૃહસ્થથી જુદા પડે છે એ એમના નિષ્કામ ધર્મથી. ઘણા ધર્મોની અંદર નિષ્કામ ધર્મોની તો વાતો છે, પણ જે અષ્ટાંગ બ્રહ્મચર્યની જે વાત છે એ આ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી છે, જે દક્ષ સ્મૃતિમાં લખેલી છે. હું આગળ કહીશ. એટલે એની વાતો આપણે હવે
ખોલીશું એટલે આપણને એનો વિશેષ ખ્યાલ આવશે. મેં આગળ પણ કહેલું એ મુજબ સ્ત્રી સ્વાતંત્ર્ય નામનું જે પુસ્તક છે એની અંદર આ બધી વસ્તુઓ સંતોએ બહુ સુંદર રીતે હરિભક્તોની સહાયથી મૂકેલી છે. તો આપણને એમાંથી બધું વિશેષ પ્રાપ્ત થશે. તો હવે આપણે જોઈશું કે ભારત વર્ષની જે વૈદિકી પ્રણાલિકા છે એમાં આપણા મનુષ્ય જીવનને 4 ભાગમાં વિભાજિત કરેલું છે. એને આપણે આશ્રમના ધર્મો કહીએ છીએ. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, ત્યાર પછી વાનપ્રસ્થ આશ્રમ અને ત્યાગ આશ્રમ. દરેક ભારત વર્ષીની હંમેશા એક ભાવના રહે કે જ્યારે મારો દેહ પડે તે મારા શરીર ઉપર ભગવું કપડું હોવું જોઈએ. આ ભારતની આ એક ભાવના છે. એટલે હરીન્દ્રભાઈ દવેની એક કવિતા આપણે ઘણી વખતે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ કે તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ઓરતા. દરેક ભારતીયને ભગવા રંગના ઓરતા હોય છે. એટલે બધું ત્યાગ કરી અને મારે ચોખ્ખા થઈને ભગવાનના ધામમાં જવું છે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં આ જ મોટામાં મોટો ફરક છે, જે ભોગ સંસ્કૃતિને ત્યાગ સંસ્કૃતિ કહીએ છીએ. ભોગ સંસ્કૃતિમાં એવું છે કે આપણે જેમ જેમ જ્ઞાની થતા જઈએ, સમજતા જઈએ, એમ એમ આપણે વધુ વસ્તુઓ વધારતા જઈએ. આપણે જેમ ગામડામાં બળદ અને હળ સાથે જ ફરતા હોઈએ, પણ જેમ છોકરાઓ ભણતા ગયા એમના ને એમના પટેલોના અને આગળ જતા ગયા એમ પછી સાયકલમાં આવ્યા, મોટરમાં આવ્યા, આગળ ગયા, બંગલામાં આવ્યા, ઝૂંપડામાંથી, અને પછી કેટલું બધું વધારતા ગયા. એટલે જેમ જેમ એને જ્ઞાન થતું ગયું ભોગ દૃષ્ટિનું, પશ્ચિમની દૃષ્ટિનું, એમ એમ એ ઘણું બધું ભેગું કરવા માંડ્યું એને. અને પછી છેલ્લી અવસ્થાએ બહુ જ નિરાશા અને હતાશામાં એને મરવાનું, ભેગું કરવાનું દુઃખ, સાચવવાનું દુઃખ અને પછી છોડી જવાનું પણ દુઃખ. કારણ કે જવાનું તો છે જ. આ સંસ્કૃતિ, જ્યારે આપણી ભારતીય ત્યાગની સંસ્કૃતિ એવી છે કે જેમ જેમ જ્ઞાન થતું જાય, એને જેમ બ્રહ્મચર્ય આશ્રમમાં ભણતો ગયો, જ્ઞાન પ્રાપ્ત થતું ગયું, ગૃહસ્થાશ્રમની અંદર આવ્યો, એમાં પણ એને અનુભવ જ્ઞાન પ્રાપ્ત થતું ગયું અને અનુભવ જ્ઞાનનો નિચોડ વાનપ્રસ્થની અંદર એ એકલો બેસીને કરવા માંડ્યો. જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ એમ એક એક છોડવા માંડ્યો. ગૃહસ્થાશ્રમ છોડીને વાનપ્રસ્થમાં આવી ગયો. એટલે કે પછી બધી જળો જથા છોડી દીધી, છોકરાઓને સોંપી દીધું, નિવૃત્ત થઈ ગયો, જેને રિટાયરમેન્ટ કહેવાય છે, કે જે 50 વર્ષની ઉંમરે આપણા ભારત વર્ષમાં રહેતું. એટલે એ જ્ઞાન થયું. અને પછી જ્યારે જ્ઞાન વૃદ્ધિ પામ્યું એટલે બધું જ છોડી દીધું, ભગવી ચિંથરી પહેરી લીધી. આ આપણું ભારતનું કલ્ચર, આ આપણી ભારતની આ જેને કહેવાય કે ત્યાગ સંસ્કૃતિ, એટલે ભારતની ત્યાગની સંસ્કૃતિ છે. આ રીતે કે છેલ્લે ભગવા ઉપર જ આવી ગયો હોય, પણ હવે લોકો એટલું બધું કરતા નથી. તમે જુઓ, દશરથ રાજાના વાળ એક સફેદ થઈ ગયો અને એ વખતે દાઢીનો વાળ દર્પણમાં જોયું અને વશિષ્ઠને બોલાવીને કહ્યું કે ભાઈ હવે વાનપ્રસ્થનો સમય થઈ ગયો, રામને ગાદી આપી દો, આપણે હવે વાનપ્રસ્થ આશ્રમ લઈ લેવાનો છે. કેટલા જાગૃત! અત્યારે તો આખા સિલ્વર હેડેડ થઈ ગયા હોય તો હે કશું કોઈ છોડવા માટે તૈયાર નથી. બધા પળિયા થઈ ગયા હોય તો પણ એને ઈચ્છા નથી આવતું કે આપણે હવે છોડીએ. અને છોકરાઓ પછી ધક્કો મારીને કાઢે ત્યારે પછી ઉપાધિથી દુઃખી થઈને મંદિરમાં આવીને બેઠો હોય. એવું નહીં, સમજીને સંસ્કૃતિનો આદર કરો. એટલે અહીં આગળ આપણા રઘુવંશમાં કહ્યું કે શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયેષણામ વાર્ધક્ય મુનિવૃત્તાનામ યોગેનાંતે તનુત્યજામ. આ ભારતની આ સંસ્કૃતિ છે. એટલે મેં હમણાં કહ્યું એનો જ આ શ્લોક છે ભાવાર્થ રૂપે. એટલે એ દૃષ્ટિથી આપણે આ વાત આવી. એટલે એ કેટલી કે છે ને કે ડિગ્નિટી સાથે મરવાનું, ડિગ્નિટીથી, ગૌરવથી, કંટાળીને લવા જવા કરતા દુઃખી થતા નહીં, બધું જ છોડેલું હોય. પછી શું હોય ને, આનંદથી મરવું તે મંગળ જાણે, એ મંગળ જાણે હો. એટલે એને ડર જતો રહે, બીક જતી રહે. એટલે એ સ્થિતિ. એટલે તમે જુઓ કે ડોંગરે મહારાજે પણ છેલ્લે આપાત સંન્યાસ લઈ લીધેલો. છેલ્લે જેને આવું બધું કંઈ અનુકૂળતા ના હોય તો છેલ્લે દેહ મૂકવાના સમયે 2 દાડા પહેલા કે 1 દાડા પહેલા પણ એમ થાય કે મને સંન્યાસ આપી દો, એટલે હું એ ઓઢીને ભગવાનના ધામમાં જવું. એમનું નામ કૃષ્ણાનંદ પછી પડેલું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ આપણી સંસ્કૃતિ. હવે એક બીજું પણ છે કે તમને એમ ઈચ્છા થઈ કે મારે બ્રહ્મચર્ય આશ્રમમાંથી સીધું જ જવું છે, આ તો ક્રમ બતાવ્યો, તમને એમ થઈ જાય તો યદ અહરેવ વિરજેત તદ અહરેવ પ્રવજેત, કે જે દિવસથી તમને વૈરાગ લાગે ને એ દિવસથી પણ છૂટ છે. તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે જુઓ જુવાન સાધુઓ બધા આવે છે.
એને પેલા 3 ક્રમમાંથી પસાર થવું નથી. એ વખતે 75 વર્ષનો થયો હોય, અત્યારે તો એટલું લાંબુ કોઈ જીવતોય નથી અને એનો ચાન્સ લેવાનો કોઈ અર્થ નહીં. એટલે જ્યારે લાગી કે ક્યારે ડાગી, એટલે એ પ્રમાણે પણ આ નીકળતા હોય છે. એટલા માટે આપણા ભારત વર્ષની અંદર સાધુ સંસ્થા છે એ એટલા માટે કે પોતાના અનુભવનું જ્ઞાન દરેકને આપે. ભારતની સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર એ સાધુઓ કરે. તમે પણ કરી શકો, એવું નથી કે એકલા સાધુઓ કરે, ગૃહસ્થો પણ કરે. પરંતુ તમને કંઈ ને કંઈક કમિટમેન્ટ્સ હોય છે, કંઈક ને કંઈક તમારી જવાબદારીઓ હોય છે. એટલે તમે જોઈએ એટલું મુક્ત રીતે વિચરી નહીં શકો. છોકરા હોય, બૈરા હોય, એનું બીજું લગતું બધું ઘણું હોય. એક નાનો સંસાર પણ આખું વિશ્વ વ્યાપી જતું હોય, એટલો મોટો સંસાર બનતો હોય છે. તો એની અંદરથી તમે બહાર જ નહીં નીકળી શકો. 10 બાય 10ની રૂમમાંથી એ લોકો બહાર નથી નીકળી શકતા. અને એ જ્યારે મરે ત્યારે કે કાંઈ મજા ન આવી, આ ભેગું થયું જ નહીં, આ બે છેડા લ્યો, છેવટે આવું જ થતું હોય. એટલે એને આ પ્રચાર પ્રસારમાં જવું હોય તો જરા અનુકૂળતા ઓછી રહે. એટલા માટે આપણા ત્યાં ત્યાગાશ્રમ મૂક્યો કે આપણી સંસ્કૃતિ મનુષ્ય સુધી દેશ વિદેશમાં બધે પહોંચે. એટલે આ બધા સાધુઓ ફરે અને કહ્યું સાધુ તો ચલતા ભલા, એને ફરવાનું જ હોય છે, નદીઓ તો વહેતી ભલી. એ પ્રમાણે એ સાધુઓ વિચરણ કરતા હોય અને એ પરોપકાર કરતા હોય છે. કારણ કે એ પોતા માટે એને કશી જરૂર નથી, કારણ કે એને તો આટલું જરૂર છે, એને તો આટલું જ પહેરી લીધું, એને બીજા શણગારો જરૂર નથી. એટલે આપણે જેમ કહે છે પરોપકારાય દુહંતિ ગાવઃ પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ. એટલે પરોપકારાય વહંતિ નદ્યઃ પરોપકારાય સતામ વિભૂતયઃ. આ સત્પુરુષો એક પરોપકાર લઈને લીધા છે. મેમદુલો કાક કહે છે કે ઓલી નદીઓ પોતાના નીર નથી પીતી રે ઉપકારી એનો, એ આત્મા રે ઓલા ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો. એ આત્મા રે કે પોતાના ફળ ન ખાય, પોતાના પાણી ન પીવે અને સમાજની સેવા કરે. એટલે સાધુ સંસ્થા પણ સમાજનું અવિભાજ્ય અંગ છે, જેને સંન્યાસાશ્રમ કહે છે. સાધુ સંસ્થા સમાજનું અવિભાજ્ય અંગ છે. જેમ સમાજમાં ડોક્ટર જોઈએ, વકીલ જોઈએ, એન્જિનિયર જોઈએ, વેપારી જોઈએ, મજૂર જોઈએ, બધું જ જોઈએ, સાધુ પણ જોઈએ. લોકો ઘણી વખત સાધુ માથે પડેલા માનતા હોય, નીકળી જ પડ્યા છે કે હિન્દુસ્તાનમાં તો ઓહો લગભગ કેટલા 1 કરોડથી વધારે છીએ અમે. તો હવે વિચાર કરો કે આ માથે પડેલી સંસ્થા નથી, એક અવિભાજ્ય અંગ છે, ઘટક છે. એટલે એ જરૂરી છે. તમે જુઓ કે માથે પડેલા તો બધાએ હોય, જો પોતપોતાની ડ્યુટી ન બજાવે તો. આપણા હિન્દુસ્તાનમાં રાજકારણીઓ માથે પડેલા હોય છે, શિક્ષકો હરખું ન ભણાવતો તો એ માથે પડેલા હોય, આ બધા ડોક્ટરો કટ પ્રેક્ટિસ ઇન્ડિયામાં કરતા એ પણ માથે પડેલા છે. કેટલા માથે પડેલા છે હિન્દુસ્તાનની અંદર. તો પોતપોતાની જે ફરજો વ્યવસ્થિત ન બજાવે તો માથે પડેલા. એમ જો સાધુ પણ એની ફરજમાંથી ઊણો ઉતરે તો એ પણ માથે પડેલો, ખાઈને હુઈ જતો હોય અને બધાને આશીર્વાદ જ આપતો હોય ખાલી, તો એટલું સારી કાર્ય સાધુનું નથી. એનું પણ એક સમાજની અંદર કાર્ય છે. જેમ કે છે ને દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરી, વ્યભિચાર ન કરો, આ બધા જે નૈતિક મૂલ્યો છે એનું પ્રસ્થાપન કોણ કરશે? દાખલા તરીકે તમે એનો લોપ કર્યો, અનીતિ કરી આચરી, સરકાર શું કરે કે તમને દંડ કરે અને કાં તો જેલમાં મોકલે. ત્રીજું કામ કરી શકે એવું નથી. પણ અનીતિ કરાય જ નહીં, ચોરી કરાય જ નહીં, વ્યભિચાર કરાય જ નહીં. એવા જે નૈતિક મૂલ્યોનું પ્રસ્થાપન કરવાનું કાયદા કે સરકાર પાસે નથી, એ પ્રમુખ સ્વામી જેવા સાધુઓ પાસે છે. એટલા માટે સાધુઓની જરૂર. જેમ સરોવરની અંદર માછલીઓ હોય છે, અને માછલીઓ હોય એટલે શું થાય? સરોવરનું પાણી ચોખ્ખું રહે. જે સરોવરમાં માછલી ના હોય ને તો બધું સ્ટેગ્નન્ટ વોટર થઈને ગંધાઈ જાય, પણ માછલીઓ હોય તો ચોખ્ખું રાખે. એવી રીતે આ સંસાર સરોવર છે અને સાધુઓ માછલીઓ છે. હવે જો સાધુ ના હોય તો આ સંસારનું સરોવર ચોક્કસ ગંધાય જ. એટલે એ કચરો ગળવાનું કામ કરે છે અને સંસારને નિર્મળ રાખતા હોય છે. તો આ સંતોનું આ કાર્ય છે. કોઈ કે ફંક્શન શું સંતોનું, કે પછી એમને જમાડવાને ત્યાં જોડાડવાના કે બીજું કશું કરવાનું અને પગે લાગવાનું, જાઓ તમારું સારું થઈ જશે, અમારું તો થયું, તમારું જે થવાનું હોય એવું નહીં. પરંતુ એનું આ એક ફરજ છે. એટલા માટે સાધુનું જીવન જ જુદું હોય છે. યાદ રાખજો, કથાકાર અને સાધુમાં પાયાનો ડિફરન્સ છે. કથાકાર અને સાધુ એની અંદર પાયાનો ડિફરન્સ. સાધુ એટલે રીતસર ત્યાગીની જ વાત હોય છે અહીંયા આગળ ભારત વર્ષની અંદર, અને કથાકાર છે
એ શાસ્ત્રોનું જ્ઞાન પીરસે, એની પણ જરૂર છે, એની ના નથી પાડતા, યાદ રાખજો. શાસ્ત્રોનું જ્ઞાન આપણને પીરસે, એની પાસે બહુ વર્તનની અપેક્ષા રાખવી નહીં, કારણ કે ગૃહસ્થ છે. એટલે કથાકાર છે એ શાસ્ત્રોનું જ્ઞાન પીરસે, પણ એ પ્રકારનું જીવન જીવતા કરવાનું કામ એ સાધુઓનું છે. એ પ્રકારનું જે પીરસ્યું એણે, એ પ્રકારનું જીવન જીવતા આપણે થઈએ, એ કાર્ય પાછી કથાકારનું નથી, એ તો ચાલવા માંડે. પણ જો હાવ કથાકાર સાવ જ વંઠેલો હોય તો પછી વાત જુદી છે, તો એને તો સમાજ જ ફેંકી દેવાનો. એવી રીતે સાધુ પણ એવો હશે તો એને પણ સમાજ ચોક્કસ ફેંકી દેવાનો. એટલા માટે આપણે આટલું સમજવાનું છે. શાસ્ત્રોએ સાધુનો ખૂબ મહિમા ગાયો. તીર્થભૂતા હિ સાધવ સાધુ નામ દર્શનમ પુણ્યમ, કે આજે આમ આવો કે હો આપણને એડિસનમાં સંતોના દર્શન થાય છે, તો લોકો એમ સમજે કે આપણે શ્રાવણ મહિનામાં બહુ મોટું પુણ્ય થયું, અને આમ સમજે છે કે દર્શનાદેવ સાધવ, સાધુ તો દર્શનથી કલ્યાણ કરે. અને વળી કહ્યું આપણા સંત કવિઓએ કે સંત સાહબ કછું અંતર નાહી, અને કહ્યું કે 68 તીર્થ મારા સંતને ચરણે, કોટી ગંગા ને કોટી કાશી. વળી તુલસીદાસે તો કહ્યું મોરે મન અરુ અસ બિસ્બાસા, રામ પે અધિક રામ કરદાસા. આ બધી વાતો સંતોના શું થયું, મહિમાની વાત આવી. પણ યાદ રાખો, એકલા મહિમાથી ઠેકાણું નહીં પડે. એ મહિમા જેનામાં હોય એવા સંતોના લક્ષણો પણ જાણવા જોઈએ. જો લક્ષણો ના હોય તો આવા લેભાગુઓ આ જ વસ્તુઓ બતાવે, પણ પેલું પાછળનું બતાવે નહીં. કે લક્ષણવંતા સંતોનો આ મહિમા છે, બધા જેવા તેવા હાલા પોલાઓના મહિમા નથી, કે જેના દર્શનથી ભગવાનનું દર્શન થાય, જેના ચરણમાં તીર્થો બધા વસતા હોય, એવા જે આ લક્ષણો કયા છે. તો અરે મહિમા કયો છે, એની સાથે ભાગવતે બહુ કૃપા કરીને સાધુઓના લક્ષણો પણ કયા છે, કે આ બધા લક્ષણો હોવા જોઈએ. કે કૃપાલુ, અકૃત, દ્રોહ, તિતુક્ષુ, સર્વદેહી નામ કરીને બધા બતાવ્યા છે. પણ આપણે હમણાં જ એ બધા લક્ષણો તો આવશે આગળ ઉપર, પણ હમણાં મેં કહ્યું પ્રમાણે નિષ્કામ ધર્મ એ સૌથી મોટું લક્ષણ છે, એની ઉપર આપણે જવાનું છે. તો ગીતાના બીજા અધ્યાયમાં 54 થી 72 શ્લોકો સુધી જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કહેલા છે, એવા આ ગુણાતીત પુરુષના લક્ષણો છે. એટલા માટે એ બધા લક્ષણ બનતા સંતો જોઈએ. અને કહ્યું છે કે કાંતા કનક સૂત્રેણ વિષ્ટિતમ સકલમ જગત, તાસુ તેષુ વિરક્તો એમ દ્વિભુજ પરમેશ્વર. કાંતા અને કનક એટલે ધન અને સ્ત્રી, એનાથી તો આખું જગત વીંટળાયેલું છે. હવે એમાંથી જે વિરક્ત થયો ને, એનું નામ કહેવાય ત્યાગી. અને એ જ દ્વિભુજ પરમેશ્વર એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય, ભગવાનનો ધારક કહેવાય. તમે જુઓ કે આ વિશ્વની અંદર આપણે સંસાર કહીએ છીએ, કે ભાઈ સંસારનો ત્યાગ કર્યો એટલે ત્યાગી કહેવાય. તો પહેલા એ વિચાર કરે કે સંસાર શું છે. અમે લોકો ત્યાગી કહેવાઈએ છીએ, અમે એમ સમજીએ છીએ તમે આ બાજુ બેઠા છે, અમે આ બાજુ બેઠા છે, અમે સંસારનો ત્યાગ કર્યો એટલે અમે ત્યાગી કહીએ. પણ સંસાર તો સમજો, સંસાર કોને કહેવાય? સંસાર એટલે શું? આ આખું જગત સંસાર છે, બરોબર છે, પરંતુ સંસાર એટલે આટલું સમજવાનું કે સંસારેતી સંસાર એવી વ્યાખ્યાઓ તો કહેલી છે, પણ સંસારનો અર્થ એ છે કે આ પ્રમાણેનું આ કંચન અને કામિની એ આખો સંસારનું મૂળ છે. આ બધા જોજો કે આજે કે છે ને કે મોટિવેટેડ કે છે ને ફોર્સ ઓફ ધી વર્લ્ડ, આ કોણ ચલાવે છે સંસારની અંદર? તમને એમ કહીએ કે હવે તમે બધા છો કે ભાઈ આ જેમ સિગમન્ડ ફ્રોઈડે કહ્યું આ બધું, કે જે જાતીય વૃત્તિ છે એ જ સંસારનું ચાલક બળ છે. જાતીય વૃત્તિ છે સંસારનું ચાલક બળ છે. એટલે મોટિવેટેડ ફોર્સ ઓફ ધી વર્લ્ડ, જેને સેક્સ કહ્યું. તો તમે વિચાર કરો કે આપણે જે બધા આ વાત કરીએ એમણે કે આ એક સ્ત્રીના હૃદયમાં પુરુષ ને પુરુષના હૃદયમાં સ્ત્રી, એને લઈને આખો સંસાર ચાલે છે, બધા પ્રજાની ઉત્પત્તિ થાય છે. એટલે વાત સાચી. પછી કાર્લ માર્ક્સ ને એંગલ જેવાએ કહ્યું કે જે આ મટીરિયાલિઝમ, જે પૈસો છે ને, અર્થ, એ સંસારનું ચાલક બળ છે, એને લઈને જ ચાલે. જો એ વૃત્તિ જતી રહી તમારામાંથી પૈસો પેદા કરવાની, ભેગા કરવાની, તો પછી અહીંયા જ આવવું પડે. પછી જો મોટર કેવી રીતે ચલાવી 100 ઓવર ગેસે, એટલે એ પણ એક જરૂરી. એટલે આ બે છે ને, એનું નામ સંસાર કહેવાય. આ લઈને સંસાર ચાલે છે. હવે દાખલા તરીકે આ બેને સંસાર કયો, હવે જરા સમજજો. અને અમે એ સંસારને છોડ્યો, આપણે સંસારને છોડ્યો. ઘણા તો શું કે આ બધી વસ્તુઓ, પદાર્થો, આ બધો સંસાર નથી. આ બે જ વસ્તુ સંસાર છો. કારણ કે તમે વિચાર કરો કે જેવું તમારું છે એવું અમારે પણ છે. જેમ તમે મકાનમાં રહો છો, અમે મકાનમાં રહીએ છીએ. તમે જેમ ખાઓ છો, અમે ખાઈએ છીએ. તમે મોટરમાં ફરો છો, અમે મોટરમાં ફરીએ છીએ. તમે કપડાં પહેરો છો, અમે કપડાં ફરીએ છીએ. અમે કંઈ જંગલમાં નથી રહેતા, અમે પણ તમારી સાથે રહીએ છીએ. તો પછી સંસાર છોડ્યો શું?
તો સંસાર શું? તો સંસાર આ બે વસ્તુ. એટલે અષ્ટ પ્રકારે અબળા કેરો ત્યાગ કરે સો ત્યાગી, વિષય થકી વૈરાગીને પામ્યા સો સાચા વૈરાગી. તો સંસારનો ત્યાગ એટલે આ કે આ બે વસ્તુનો જે ત્યાગ કરે એનું નામ શું કહેવાય? સંસારનો ત્યાગ. કારણ કે આ બેનું નામ જ સંસાર. અમે તમને કહીએ કે તમારે સ્ત્રીઓ સાથે વાત ન કરવી, એની સામું જોવું નહીં, એને અડવું નહીં, એનો સંબંધ રાખવો નહીં, કશું ના કરવું. તમારે પૈસો રાખવો નહીં, તને પૈસાને અડવું નહીં, કોઈની પાસે રખાવો નહીં, પોતાનું કંઈ રાખવો નહીં. વિચાર કરજો, અહીંયા જ આવીને બેસી જવું પડે. અહીંથી બહાર નીકળાય નહીં. આ દરવાજાથી બહાર નીકળવું હોય ને તો ના નીકળાય, કારણ કે એનું નામ તો સંસાર છે. હવે ત્યાગી થયો અને બધું છોડ્યું, પરંતુ જો એને કંચન અને કામિનીનો યોગ રાખ્યો તો ત્યાગ્યું શું? એને ત્યાગ્યું શું? ફેન્સી કપડાં જ પહેર્યા કહેવાય, બીજું કશું જ નહીં. અમે આ કપડાં પહેર્યા, બૈરાઓ સાથે ફરીએ, હરીએ, વાતો કરીએ, એકાંતમાં રહીએ, પૈસા રાખીએ, અમારા બેંક બેલેન્સ કરીએ, તો પછી શું કહેવાય? આ ફેન્સી ડ્રેસ કહેવાય. ફરક તો રહ્યો નહીં. તમારા અમારામાં ફરક શું રહ્યો? તો સાધુથી સંસારીઓ જુદા પડે છે, અથવા સંસારીથી સાધુ જુદા પડે છે આ બે નિયમને લઈને. અને એમાં મુખ્ય છે આ બ્રહ્મચર્ય. એ બ્રહ્મચર્ય મુખ્ય છે, એની વાત આપણે અહીં આગળ કરીએ છીએ. કારણ કે છાંદોગ્ય ઉપનિષદ કહે છે બ્રહ્મ સંસ્થો અમૃતમયતી. એટલે આ પ્રમાણે ત્યાગીઓના આ વિશેષ ધર્મો બતાવ્યા. યાદ રાખજો, આપણે શિક્ષાપત્રીમાં શરૂ કર્યું, પહેલા ધર્મો કયા આવ્યા? સામાન્ય ધર્મો. યાદ રહ્યા? 11 થી 121. હવે આવે છે વિશેષ ધર્મો. મેં આપને કહેલું કે જે પહેલા તો બધાને લાગુ પડે, બાઈ, ભાઈ, ત્યાગી, ગૃહી, 11 થી 121 બધાને એક એક શ્લોક લાગુ પડે. જેમ આપણે એકડે એકથી મેટ્રિક ભણીએ તો બધા છોકરાઓ સાથે ભણતા હોય, પછી કોઈ આર્ટ્સમાં જાય, કોઈ સાયન્સમાં જાય, કોઈ પછી મેડિકલમાં જાય, કોઈ કમ્પ્યુટરમાં પછી જાય, એન્જિનિયરિંગમાં, બધી જુદી જુદી લાઈનો પડી જાય. એવી રીતે હવે જુદા જુદા લાઈનો પડે છે. હવે એના એકબીજાના ધર્મો લાગુ ના પડે. હવે અમે તમને કંઈક તમે ભગવું ઓઢીને ફરો તો એ બરોબર નથી, મુંડન કરાવીને. અને તમે અમને કહો તમે બધું અપ ટુ ડેટ થઈને ફરો, એ પણ બરોબર નથી. સ્ત્રીઓના ધર્મ પુરુષોને લાગુ ન પડે, પુરુષોના સ્ત્રીને લાગુ ન પડે. સમજાય છે ને બધું? એટલે હવે આ નિયમો સંતોને આવી રહેલા છે, તો એને ઓળખવાની આ વાત અહીં સમજાવેલી છે. એટલા માટે એને બ્રહ્મચર્ય 8 પ્રકારનું પાળવું. તમારા માટે તો ગઈ વખત વાત આવી ગઈ કે એક નારી સદા બ્રહ્મચારી. એક નારી સદા બ્રહ્મચારી એ ગૃહસ્થોનું બ્રહ્મચર્ય છે. એને બ્રહ્મરામની જેમ ફરવાનું નહીં, એ તો આ વાત આવી ગઈ. હવે આવે છે ત્યાગીઓ માટે. એને તો સંપૂર્ણ બ્રહ્મચર્ય, કારણ કે એને આ ત્યાગાશ્રમ સ્વીકારેલો છે પોતાની રીતે, તો એને શોભે એ રીતનું એનું જીવન હોવું જોઈએ. જેમ હાવ ગુજરાતીમાં કહે, જે ગામ જવું એનું નામ હું કામ દેવું. કે અમે જ્યારે બધું છોડીને જ નીકળ્યા તો પછી એના પ્રત્યે આ ધ્યાન રાખીએ તો ઉપાધિ થાય. એટલા માટે કહ્યું કે દક્ષ સ્મૃતિની અંદર અષ્ટાંગ બ્રહ્મચર્યની વાત કરી ત્યાગીઓ માટે. 8 પ્રકારનું બ્રહ્મચર્ય બરોબર યાદ રાખજો કે સ્મરણમ કીર્તનમ કેલિહિ પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ સંકલ્પ વ્યવસાય છે ક્રિયા નિવૃત્તિરેવ ચ એતન મૈથુન અષ્ટાંગમ પ્રવદંતી મનીષિણ. આનું નામ કહેવાય 8 પ્રકારનું બ્રહ્મચર્ય. એનાથી વિપરીત હોય એ પછી એનો લોપ કહેવાય. એટલે આ પ્રમાણે સ્ત્રીઓ સાથે પુરુષનું અને પુરુષ સાથે સ્ત્રીઓનું સ્મરણ, એનું ગુણગાન, એની ક્રિયા કરવી, એની સાથે એની સામું કામુક દ્રષ્ટિથી જોવું, એકાંતમાં વાર્તાલાપ કરવો, મૈથુન માટે સંકલ્પ કરો, એના માટે પ્રયત્ન કરો અને સાક્ષાત સંગ કરો. એ 8 પ્રકારે આ બ્રહ્મચર્ય લોપાતું હોય છે. તો એ બરોબર પાળે એનું નામ બુદ્ધિશાળીઓ બ્રહ્મચર્ય કહે છે. એટલે આ બ્રહ્મચર્ય બધા શાસ્ત્રોમાં લખેલું છે. આ મુખ્ય દક્ષ સ્મૃતિની મેં વાત કરી. બાકી સાંખ્યકારિકાની અંદર છે, બધા રેફરન્સ બધા તમને નહીં આપું, એ તો તમે વાંચી લેજો. શંકરાચાર્યજી પણ પોતે આ બધી વાતો કરેલી છે. દરેકે દરેક જગ્યાએ આ બહુ કડક રીતે આ બધું સમજાવવામાં આવેલું છે અને એ રીતે આ વાત સમજાવી. ગોરખનાથે પણ કહ્યું કે કદય ન સૌભે સુંદરી સનકાદિક કે સાથી જબ તક કલંક લગાઈ સી કાલી હાંડી હાથી. એટલે કાળી હાંડી હોય, હાથ ગમે તેમ થાય તો આપણે કાળું થઈ જ જાય. એટલે કે છે ને કદી ન શોભાઈ સુંદરી સનકાદિક કે સાથી. સંતોની સાથે સુંદરી કોઈ દાડો શોભે નહીં. એ જોડું ના હોય અમારું, અમારી બાજુમાં ઊભી હોય, આમ ઉભા, અરે તકલીફ થઈ જાય. એટલે એ શોભે જ નહીં. અને કબીર પણ કહે છે તો એને તો હદ કરી નાખી કે જહાં જલાઈ સુંદરી મત જા તહાં કબીર ભસમ તન ઉડકર તન પર લગે તો સુના કરે શરીર. એને તો બધું હાવ ઉપર કહી દીધું કે જ્યાં સ્ત્રીને સળગાવી હોય ત્યાં ના જવું, કારણ કે એની જો ધૂળ હરશે તો એ ઉપડી જશો. એટલે આવું છે. તુલસીદાસે પણ સુંદર કરે કે નારી નયના શરજાહી ન લાગા. નારીના નયનનું બાણ જેને લાગેલું નથી, બહુ અઘરું છો, ભલભલાને બાણ લાગી જતા હોય છે. એટલે કે જે સોનરયા પસમાન રઘુરાયા,
એ ભગવાનના સ્વરૂપ જેવો ગણાય. આખો મોટું એની કંડિકા છે, પણ આટલું આપણે સમજીએ એટલે હવે આ મેં તમને કહ્યું એ તમને યુટોપિયા જેવું લાગતું હશે કે સંસારમાં રહેવું અને આ રીતે રહેવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. આવું થઈને ઊભું રહે ને એને જોવું નહીં, રાખવું નહીં, કેવી રીતે રહી શકે? એટલે સંતો સમજેલા કે આ વાત બરોબર છે, એટલે પછી જંગલોમાં ચાલ્યા ગયા, પછી નદી કિનારે ચાલ્યા ગયા, હિમાલય ગિરનારમાં ચાલ્યા ગયા કે જ્યાં સંસર્ગ જ ન થાય. એવી રીતે બધા ગયા, ફળ ફૂલ ખાતા હોય, ઝાડ નીચે પડ્યા રહેતા હોય, કે જેને ઓપોઝિટ સેક્સ કહેતા, જે સામા સ્ત્રીનો કોઈ સંસર્ગ ન થાય એવી જગ્યાએ પહોંચી ગયા. હવે આટલું બધું દૂર ગયા પછી સમાજને એમ લાગ્યું કે આ સંતોએ આટલું જ્ઞાન સંપાદન કર્યું છે, પેલા 4 આશ્રમમાંથી આવતા હોય, અને એના જ્ઞાનનો આપણને લાભ નહીં મળે, કારણ કે આ તો આટલી બધી તો દૂર દૂર ચાલ્યા ગયા સમાજથી સંતો દૂર ગયા. એ કે એવું નહીં હો, તમે નજીક આવો. પણ કે આ પળાશે કઈ રીતે? પછી બોલો અષ્ટાંગ બ્રહ્મચર્ય. એ કે ના કૃપા કરો. એટલે થોડા લિબરલ થયા સંતો, સારું કૃપા કરી નાખીએ. એમને એમ થયું કે સ્ત્રીઓને દૂર બેસાડીને વાતો કરવામાં વાંધો નહીં આવે, એટલે વાતો કરવા માંડ્યા. પછી જ્યારે સ્ત્રીઓને પ્રેમ આવવા માંડ્યો કે તમે એમ કરો ને, જેમ આ બધા પુરુષો તમારા ચરણનો સ્પર્શ કરે છે, અમારે એ લાભ નહીં લેવાનો. એમને થયું ભલે કરતી તો પગ લાંબો કરી દીધો, પગ પડ્યા કરો. પછી એમને એમ થયું કે તમે જ્યારે બધાના માથે હાથ મૂકો છો, અમારા માથે હાથ મૂકો નહીં મૂકો, લાવવાનું મૂકી દઈએ. એ મૂકવા માંડ્યા. એમ કરતા કરતા ઉપડ્યું, અને પછી તો લેધર કરંટ લાગે. ચર્મજનિત સંસ્પર્શ બહુ ભયંકર છે, એનો કરંટ હોય છે. આમ પુરુષને અડતા તો કરંટ ના લાગે, પણ આવો કરંટ લાગ્યો. અને પછી એમાંથી પછી વિજાતીય આકર્ષણ વધવા માંડ્યું. અને એ તો કે છે ને ઇન્સ્ટિંક્ટ છે કે અંદરથી બધું નીકળે, કારણ કે ઉષ્ણ રતમાયવની પારે બીજ નદી સે બહારજી ઘન વરસે વન પાંગરે ઇન્દ્રિય વિષય સંજોગજી ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ઉષ્ણ રથમાં ઉનાળો હોય તો પૃથ્વીમાં એક બીજ ન લાગે, બધું આમ એમનામ ખાલી ભૂખરી પૃથ્વી થઈ ગઈ હોય. પણ ઘન વરસે વન પાંગરે, વરસાદ વરસે ને વન પાંગરે, પૃથ્વી ન દેખાય, બધું લીલું લીલું થઈ જાય. એવી રીતે આ બધા મોટાઓને પણ આવું જ થયું કે એમના ઉપર ઘન વરસ્યો અને વન પાંગર્યું. તમે જો વિશ્વામિત્ર તપ કરીને હાવ કઈ ગયેલા, ખખડી ગયેલા. અને એમના આશ્રમની અંદર ઇન્દ્રને બીક લાગી કદાચ ઇન્દ્ર આ ઇન્દ્રાસન લઈ લેશે, અને મેનકા મોકલી. એ રૂમઝૂમ કરતી મેનકા આવી અને નુપુર ઝંકાર એનો થયો અને નાચવા માંડી. અને એ વખતે આંખ ખોલી દીધી બોલો મ્યુઝિક સાંભળીને, અને આંખ ખોલીને સામે તો રૂપનો અંબાર જોયો, વન પાંગરી ગયો, અને એમાંથી શકુંતલાનો જન્મ થઈ ગયો. આવું બનીને ઊભું થાય. આપ જુઓ કે ચ્યવન ઋષિ તો રાફડો થઈ ગયેલા, પણ સુકન્યાને રાફડાની 2 આંખોમાંથી જોયું, આટલી જગ્યા ખુલ્લી હતી. અને એ વખતે એને એટલું બધું લગ્ની લાગી કે રાફડો ખંખેરી નાખ્યો અને સંસારી થઈ ગયા. આવું થાય, બહુ અઘરું છે. આપણે પરાશર મુનિ, હવે આવા મહામુનિ કે જેણે વિષ્ણુ પુરાણ રચ્યું, પરાશર સ્મૃતિ રચી, અને મત્સ્ય ગંધા એને ખાલી પેલી હોળીમાંથી નદી પસાર કરાવવા માટે જ આવેલી. અને હવે મત્સ્ય ગંધાનું શું રૂપ હશે? પણ એકાંત માને છે ને તો આપણ એનો કોઈ નિયમ રહેતો નથી. એ પછી રૂપ કુરૂપ કંઈ નહીં, એ વાસનાનો ઉદ્રેક વધી ગયો, એમાંથી વ્યાસ જન્મી ગયા. આપ સમજો કે કેટલું અઘરું બધું હોય છે. એટલે આવા કેટલા બધા નારદજી ભગવાનનું મન કહેવાય, નારદજી ભગવાનનું મન કહેવાય. હવે એક વખતે આ વાલ્મીકી રામાયણમાં વાત આવે છે, એમને અભિમાન આવ્યું પોતાના ત્યાગનું, અને ભગવાનની લીલા બતાવી. શીલનિધિ રાજાની એક દીકરી જેનું નામ વિશ્વમોહિની, મિસ વર્લ્ડ જેવું લો. હવે એને પરણાવવાની હતી, એટલે એને કહ્યું કે મુનિજાનો હાથ જોવો ને. હવે ખરી રીતે સંન્યાસી સ્ત્રીનો હાથ પકડીને ન જોવાય, પણ એમણે વળી જોઈ નાખ્યું, અને આમ જોતા જોતા મોડું જોયું હાથના બદલે. અને ઓહો, પછી કે ભાઈ કંઈક જડ્યો, તમે ત્રિલોકીમાં ફરો છો, આના યોગ્ય મૂર્તિઓ કે મળી ગયો કે કોણ? હું પોતે. નારાયણ આવું થયું કે 80 વર્ષના દાદા જેવા, પણ એને એમ થયું કે હું પોતે. ભગવાન એમને પરણવા ના દીધા. એ તો કથા બહુ લાંબી છે, પણ આટલું સમજીએ કે મન ચંચલ છે, એટલે એનું ઠેકાણું રહે નહીં. એટલે ઘી અને અગ્નિ સાથે રાખો તો હવિષા કૃષ્ણ વર્તમે એવા ભૂયો એવા વિવર્ધતે, એમાં બધું હળગે જ, એમાં ઠેકાણું રહે નહીં. એટલા માટે વિવિધ ધર્મોની અંદર બ્રહ્મચર્યનો મહિમા કયો છે ભાઈ, કે ગમે એવો આત્મનિષ્ઠ સેલ્ફ કોન્ફિડન્સ વાળો હોય તો પણ એનું ઠેકાણું રહેતું નથી. ગમે એવો સેલ્ફ કોન્ફિડન્સ હોય, પણ આ બાબતમાં તો અતિ કઠણમાં
કઠણ છે. એવું અનુભવ કરો ને ખબર પડે. અમે 38 વર્ષથી કરીએ છીએ, ખ્યાલ છે કે અતિ કઠણમાં કઠણ છે આ માર્ગ. અંદર રહેલી વાસના છે, જેને મિથુની ગ્રંથિ કહે છે, જેને હૃદય ગ્રંથિ કહેવાય છે, જેને વાસના લિંગ દેહ કહે છે, જે બીજા જન્મનું જેને કારણ કહે છે, એ દરેકની અંદર પડેલી આ છે. હવે એનેથી આપણે ઉપર જવું એ વૃત્તિથી એ કેવું અઘરું. ઘણા કહે છે શું કામ દાબો છો, ફરવા દો ને એમને જેમ ફાવે એમ. એવું નથી હોતું. આપણે એનું જે સબ્લિમેશન કરીએ, ઉર્ધ્વીકરણ, તેમાંથી ઘણું પામીએ. બાકી સેક્સ ડિક્લિકેશન પેલું તો હોય જ છે, અધોગમન તો, પણ ઉપર જવાનું છે. એટલા માટે દરેક ધર્મોએ બ્રહ્મચર્યનો મહિમા ખૂબ સુંદર રીતે ગાયો છે. ભગવાન બુદ્ધ જ્યારે છેલ્લી અવસ્થામાં હતા, છેલ્લા દિવસોમાં, એ વખતે એમનો શિષ્ય આનંદ, એમનો ભત્રીજો પણ હતો. હવે એ વખતે એમની જે પત્ની યશોધરા એ મુંડન કરાવીને આવી ગઈ અને મને એ કહે છે કે મને પણ તમારા ભિક્ષુઓના સંઘમાં લો. એટલે એમણે કહ્યું ભાઈ અમારો તો ભિક્ષુઓનો સંઘ છે, ભિક્ષુણીઓનો નથી, એટલે જરૂર નહીં. પરંતુ પેલો આનંદ જરા સ્ત્રી દાક્ષિણ્ય વાળો હતો, સિવેલરી વાળો જેવો. એટલે એને કહ્યું કે ભગવાન આપણે એને લઈએ તો શું વાંધો છે, આપણે કંઈ શરૂ કરીએ આપણું. એ કે ના, નહીં લેવાય હો, અને બહુ મુશ્કેલી થશે, તું રવા દે. બહુ સમજાયો પણ પેલો સમજ્યો નહીં. બુદ્ધ પછી છેલ્લે હતા અવસ્થામાં કે હવે જે ભગવાનની ઈચ્છા હોય એમ થવા દો. પેલા એ બહુ આગ્રહ કર્યો એટલે એને સાધ્વી બનાવી, એને ભિક્ષુણી કહે છે. અને એ વખતે નિરાશ સ્વરથી એ બુદ્ધ બોલ્યા કે આનંદ, ભલે ત્યાં આ બધું કર્યું, પરંતુ સ્ત્રીઓનો સંઘ પ્રવેશ જો ના આપ્યો હોત આપણે, તો આ શુદ્ધ ધર્મ દીર્ઘકાળ સુધી ટકી શકત. 5000 વર્ષ સુધી એને આંચ ના આવત. પણ હવે સ્ત્રીઓને સંઘમાં દાખલ કરેલી છે, એટલે માત્ર 500 વર્ષ જ આ આપણા હિન્દુસ્તાનમાં ધર્મ રહેશે. અને આપણે જોયું હિન્દુસ્તાનમાંથી નીકળી ગયો, બીજે ગયો પણ હિન્દુસ્તાનમાંથી નીકળ્યું. આ વાત ગૌતમ બુદ્ધ નામના પુસ્તકની અંદર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ લખેલી છે. એટલે આપણને થોડો ખ્યાલ આવે. જૈનોએ પણ 9 વાડો કરેલી છે. એમાં આપણે બ્રહ્મચર્ય ઉપર, આ બ્રહ્મચર્યની 9 વાડો, 9 બધા બેરિયર, એ બધા પાળો તો જ તમે આ પ્રમાણે વ્યવસ્થિત રીતે આ રહી શકો. એટલા માટે એમણે પણ સ્ત્રીઓની કથા સાંભળવી, એમની સાથે એક આસને બેસવું નહીં, ઇન્દ્રિયો નિરીક્ષણ નહીં, પછી ખાલી ભીંત જ હોય કે કનાત હોય અને પેલી બાજુ સ્ત્રીનું બધું રહેતું હોય તો એ પણ નહીં. પછી આપણે સાધુ થયા તો પૂર્વના ક્રીડાઓ સંભાળવી નહીં, પછી આવા બધા રસ ભરેલા દ્રવ્યો ખાવા નહીં, પછી સ્નાન વિલેપન ને એ બધું કરવું નહીં. એ બધી વાતો પણ સમજાવી. અમુક ધર્મોની અંદર તમે જુઓ, યહૂદી ધર્મમાં અને રોમન કેથોલિકની અંદર હજી સ્ત્રીઓને પ્રિસ્ટ બનાવાતી નથી. નન્સ બને, એને પ્રિસ્ટ ના બનાય. કેટલો બધો અમેરિકા વિરોધ કરે છે કે કેમ સમાન અધિકાર એને નથી અપાતો, પરંતુ આપતા નથી, કે જેનું એ સ્થાન છે એટલું બસ છે, આગળ નહીં. આપણે બધાને ખ્યાલ હશે, આવા સુધરેલા દેશની અંદર પણ એ લોકો આ બાબતમાં બહુ કડક છે. એટલે એ વાત પણ છે. એટલે આ રીતે આપણે બધી આ સમજીએ છીએ કે ઘણા ઘણા ધર્મોની અંદર આ વાત આપણે બધી જાણીએ છીએ. એટલે એનું કારણ એ છે કે બુદ્ધિશાળીઓ પણ આમાં લેવાઈ જાય. ગીતામાં કહ્યું યતતોપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. બુદ્ધિશાળી હોય, વિદ્વાન હોય અને ઇન્દ્રિયો જીતવા માટે પ્રયત્ન પણ કરતો હોય, છતાં એટલી બધી ઇન્દ્રિયો બળુકી છે કે હરંતી પ્રસભમ મન, મનને ખેંચી જ જાય, ઠેકાણું રહે જ નહીં. એટલે પહેલાં ઇન્દ્રિયોનો કાબુ શીખો, પછી મન ઓટોમેટિક ધીરે ધીરે આવશે. મનનો વિશ્વાસ કોઈ દિવસ કરીને કરતા નહીં. ન કુર્યાત કરહી ચિત સખ્ય મનસી અનવસ્થિતે યદ વિશ્રમવાદ ચિરાચિરમ ચક્ષકંદ તપ ઈશ્વરમ. કે મનનો વિશ્વાસ કરવાથી કોઈ વખત પડી જવાય. ભગવાન શિવની વાત ભાગવતમાં આવે છે કે મને કંઈ વાંધો નહીં આવે મોહિની સ્વરૂપ જોવામાં. વિષ્ણુ ભગવાન કરવા દો ને, બધું દુનિયા આખી મોહિની જ ભરેલી છે ને હું બધું જુદું જોવામાં આવે. ના, તમારું મોહિની રૂપ બતાવો. અને બતાવ્યું. પાર્વતીજી બાજુમાં બેઠા હતા તો એને છોડીને પાછળ દોડ્યા. ભાગવતમાં કથા આવે છે. તો પછી હમ કિસ ખેત ખોયત કી મૂલી, વિચાર કરવા જેવું છે ને. આ તો ભગવાન પોતાનું દ્રષ્ટાંત આપીને આપણને સમજાવે, બાકી એમને તો કશું હોતું નથી. એમ આપણે સમજવાનું. આવા બધા થોડી છૂટછાટ લેવાથી કેટલે સુધી પહોંચી જઈએ છીએ. ઇસમે ક્યાં. એક બાબાજી હતા, 2 લંગોટી રાખે, એક પહેરે ને એક સૂકવે. એમાં કુંદરડી છે ને ઉપા ખેંચી જાય, હળી ગયેલી. એટલે એને શું કરવું, તો એક બિલાડી પાળી. હવે બિલાડીને પછી દૂધ જોઈએ, એટલે પછી એક બકરી પાળી. બકરીને ઘાસ જોઈએ, એટલે એક ટુકડો ઘાસનો, અરે ખેતરનો કોઈ ભગતને કહ્યું મંદિર કે નામ કરી દે, એને કરી દીધો. પછી એ તો બાબાજી તો ફક્કડ, એટલે એનું ઘાસ કાપવા ભક્તાણીઓ આવે. એમાં એક ભક્તાણી સાથે વિશેષ સંબંધ પ્રાપ્ત થયો અને એમાંથી પછી 2-3 છોકરા થઈ ગયા. અને પછી તો આ પ્રમાણે
પેલી મોટી છોકરી હતી, મોટી થઈ 5-7 વર્ષની, એટલે પછી પેલી બાઈએ કહ્યું કે હવે તમે એકલી લંગોટી પહેરીને ફરો છો, બરોબર ન કહેવાય, એની ઉપર કંઈ લુગડું વીંટો, કારણ કે છોકરા મોટા થાય છે, જરા ખરાબ દેખાય. ત્યારે એને કહે, અબે तुम तो कल से आई और लंगोटी पहनने का जो मेरा गुरु का धर्म अनादिकाल से चला आता है, क्या मैं हमारा गुरु का धर्म छोड़ दूं? પેલી ભાઈ કે આ 4 છોકરા થયા ત્યાં સુધી ગુરુનો ધર્મ ના યાદ હોય ને, લંગોટી ઉપર પેલું વીંટવાનું કોઈ એમાં ગુરુ યાદ આવી ગયા એને ગુરુનો ધર્મ. એટલે ઘણી વખતે આવા ગુરુના ધર્મ હોય કે બધી રીતે આમ ભ્રષ્ટ થઈ જતા હોય, છતાં ભગવું તો રાખવું જ પડે, કારણ કે અમે સાધુ કહેવાય ને, ભગવું જોઈએ જ લોકોને છેતરવા. એટલે આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે. એટલે ભારત વર્ષની અંદર ઘણા બધા બાવાઓ બધા છે ને ઘરબારી થઈ ગયા. આ બધા સેલ્ફ કોન્ફિડન્સમાં ધીરે ધીરે ઇસમે ક્યાં એમ કરતા કરતા ફસાયા, એટલે પરણી ગયા. તો લગભગ 1-2 કરોડની વસ્તી છે પરણેલા બાવાઓની. અને એમની અટકો પાછી એની જ રહી, ગોસ્વામી, ભારતી, પુરી. એક તો અમારા રાષ્ટ્રપતિ પણ થયા વીવી ગિરી, મૂળ અમારી જ્ઞાતિના ઓરિજિનલી, એટલે સાધુ જ હતા, પણ આવી રીતે એમના બળવા ઇધર ઉધર થઈ ગયા હશે, એટલે એનું ફરજંદ બધા આવા થયા. એટલે એ લોકોની તમે જુઓ ને તો એ લોકો નાત શું લખશે, નાતમાં સાધુ જ લખે, પાછા નાત તો સાધુ લખે, ભલે ડઝન છોકરા હોય તો પણ. તો એ પરિસ્થિતિ થઈ ગઈ. એટલે આ પ્રમાણે ઘણા બધા પરણી ગયા તો સમજી ગયા કે ભાઈ એ સમજણ પડી, એમના ફાવ્યું નહીં. પણ ઘણા વગર પરણેલા જેવા હોય છે ને, એ બહુ ખરાબ સમજ પડે છે ને. એટલે એવો પણ વર્ગ છે, એ પછી બહુ બહાર આવતો નથી. એ પછી કેવો છે પેલો હિમશિલા જેવો, આઈસબર્ગ જેવો, 9 પાણી મારે એને 1 ભાગ બહાર આવે. એ જરા કૌભાંડો દેખાતા હોય એ તો પેલો 1 ભાગ, બાકી 10 ભાગ અંદર, 9 ભાગ અંદર હોય છે. એ બિચારા કારણ કે બંને અનુકૂળ આવી ગયું હોય ને, 2 પાત્રોને સામે બહાર ન આવે, એટલે આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એટલા માટે આવો આ એક હિસ્ટ્રી કયો. હવે મધ્યકાલીન યુગ, જે મિડિવલ એજ, એની અંદર તો ત્યાગાશ્રમની અવનતિ થઈ ગઈ એકદમ. જેને કહે છે ને હેઝ ગોન ટુ ડોગ્સ કહે છે ને, ખાડે ગયો. કે એમાં શું થઈ ગયું કે એમાં એક મોટી વાત બનેલી કે ઉચ્ચ અને નીચ વર્ણ વચ્ચે એક મોટી ખાઈ આવી ગયેલી, ઉચ્ચ અને નીચ વર્ણ વચ્ચે. હવે ઉચ્ચ વર્ણની અંદર અમુક ગુરુઓ જ ફરતા, શંકરાચાર્યો અમુક જગ્યાએ ફરે, પુષ્ટિ માર્ગના આચાર્યો અમુક વર્ણમાં ફરે, જૈનોના બધા જે હોય શ્રાવકોમાં ફરે. એટલે એ રીતે જ થયું. પણ જે નીચેની વર્ણ છે, જેને વહવાયા કહેવાય, એનાથી પણ નીચેના, એમાં કોઈ ધર્મગુરુ જાય જ નહીં. અને એમને એમ લાગ્યું કે આપણે જઈએ તો આપણે જરા અભડાઈ જઈએ, અસ્પૃશ્યતા આવી ગઈ આપણામાં. અને અસ્પૃશ્યતા મોટું કલંક લાગ્યું. અને એને લઈને હવે આ કોમને કોઈક શીખવાડવાળો ન રહ્યું, કે શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, કેવી રીતે કપડાં પહેરાય, કેવી રીતનો તમારો વ્યવહાર હોવો જોઈએ, એવું રહ્યું નહીં. એટલે એ લોકો માંસાહારી થઈ ગયા, દારૂડિયા થઈ ગયા, ટૂંકા જેવા તેવા. અહીં તમારે કપડાં પહેરે મિની, તો આપણે ત્યાં એવી રીતે થયેલું, બધા અમુક વર્ણમાં અમુક પ્રકારના કપડાં પહેરતા થઈ ગયા. હાવ શરીરના બધા અંગો દેખાય એવા, ગાળો બોલે, બધા બૈરાએ ગાળો બોલે. તમને બધાને ખબર હશે, દેશમાંથી આવેલા બૈરાઓએ બીડી પીવે, જેમ અહીં પીવે છે ને એવી રીતે ત્યાં પણ અમુક વર્ણ પીવે બૈરાઓને. એટલે એ સરખી સમજવી એમ. એટલે એ દ્રષ્ટિથી એ રીતે આવું બધું થવા માંડ્યું. એટલે એમાં એનો વાંક નહોતો, યાદ રાખજો, જરા સમજજો. એમાં એ લોકોનો કોઈ વાંક નહોતો, તત્કાલીન ધર્મગુરુનો વાંક હતો કે એમને તરછોડી દીધા હતા એમને. અને એ તો અમુક મંદિરોમાં તો એને પ્રવેશ જ નહીં. એટલે મંદિરના ભગવાન પાસે ન જવાય, એટલે ઉપરવાળા ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને એ લોકો હિન્દુ ધર્મ જાળવી રહેલા. એને પણ ધન્યવાદ આપવા ઘટે કે આટલા બધા અપમાન તિરસ્કારોની અંદર આવું રહે. પણ એના મનમાં તો થાય કે એક વખત અમારા આંગણા સંતો પાવન કરે, અમને પણ આ પ્રમાણે સંતો માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપે. એવું બની શકેલું નહોતું. એટલે એવા સમયની અંદર બન્યું શું કે બધા જે અમુક પંથ હતા ને, શૈવ, વૈષ્ણવ, શાક્ત, સૌર, ગાણપત્ય, એમાંથી 343 જેટલા મતપંથો ઊભા થઈ ગયા. અને એ મતપંથોના જે બધા જે સાધુઓ હતા કે ધર્મગુરુઓ હતા, એ બધા હવે આ વર્ણની અંદર ગરી ગયા. એને નીતિ સદાચાર સાથે કોઈ સંબંધ નહોતો, પૂરેપૂરી છૂટ. એટલે બધો વ્યભિચાર ચાલે, માંસાહારે ચાલે, બધું જ ચાલે એને. અને એ રીતના આવા ધર્મગુરુઓ ગરી ગયા અંદર. વિચાર કરજો, આ બધા ધર્મના ઠેકેદારો બની ગયા આ કોમોની અંદર. એટલે બધી જ છૂટ એનામાં થવા માંડી. અને એમને કહેવા માંડ્યા કે દેખો, નુગરા ન રહેવાય, સુગરા હોશો ભરભર પીએ, નુગરા જાય પિયાસા. એટલે ગરુ તો જોઈએ જ જીવનમાં, ગરુવના ચમ રહીએ, ગરુ જોઈએ જ તમારે બધાએ. એટલે તમારા પેલા ગુરુ તો નથી આવતા ને, પેલા બધા ઉપરના મેં હમણાં વર્ણન કર્યું, અમે ગુરુ, અમે છીએ જ ને, ક્યાં નાહી ગયા છે, મરી ગયા છે, અમે તમારા ગુરુ. એટલે આવા લોભી લંપટ આ બધા ગુરુ થઈ ગયા. કામી, ક્રોધી, લોભી, લંપટ, કુડા બોલા કાવે. હવે આ બધા ગુરુ બની ગયા.
અને એ બધાને અવળે રસ્તે ચડાવી દીધા. શાક્ત પંથ, પછી વામ માર્ગ, કૌલ પંથ, ચોળીઓ પંથ, આ બધું ચાલવા માંડ્યું. અને એ સમયની અંદર નૈતિકતા સાથે કંઈ લેવા દેવા હતી નહીં. અને સત્સંગી જીવનની અંદર જે બીજું પ્રકરણ છે એના 44 અને 45ના અધ્યાયની અંદર કૌલ માર્ગનું વર્ણન કર્યું છે. વર્ણન કરી શકાય એવું નથી, એટલું વર્ણન છે અંદર. કેવો વ્યભિચાર પંથાઓ ચાલતા કે ગુરુઓ હવે પોતાના શિષ્યની પત્નીઓ સાથે વ્યભિચાર કરતા. એનો ધણી પાછો બાજુમાં ઊભો હોય. હવે જુઓ, અને વળી પાછા બધા સ્ત્રીના પુરુષો જે એ ભેગા થઈ અને વ્યભિચાર કરતા હોય. મા બેન દીકરીનો કોઈ મેળ નહીં, અને ગુરુની નિગાહબાની નીચે ગુરુ પાછો ઉપસ્થિત હોય. બોલો, હવે આવી પ્રકારના કૌલ પંથો એ સમયની અંદર ચાલતા હતા. વાંચી જજો આ સત્સંગી જીવન. આપણને એ વર્ણન કરતા પણ શરમ આવે એવું છે, એટલે હું નથી કરતો, પણ સત્સંગી જીવનમાં તો શતાનંદ મુનિએ ભરચક વર્ણન એનું કરેલું છે. એટલે આવા કાંચળિયા પંથો ચાલતા. એક પેલી ગોળી લે અને અંદર બધા ઉપવસ્ત્રો નાખે, જેનું નીકળ્યું એની સાથે એને વ્યભિચાર કરવાનો. એવી પ્રકારના પંથો ચાલતા. દર મહિનાની સુદ બીજે માર્ગીના મેળા થતા, અને એ કરે પાઠ પૂજા થતી. એમાં વ્યભિચાર સિવાય બીજું કશું હતું જ નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખેલું છે કે 4 વર્ણ અને 4 આશ્રમ તેણે ત્યાગી દીધા નિજ ધર્મ, અસત્ય ગુરુએ અવળું બતાવી દીધો અધર્મ ધર્મ ઠેરવી. આ અધર્મ છે શું બની ગયો? ધર્મ. આ યાદ રાખજો. શ્રીજી મહારાજ આની સામે આ પ્રમાણે જેહાદ ઉપાડવાનું હતું, એક ક્રાંતિકારી પગલું કે આવો જે અધર્મ એ ધર્મનો પીછોડો ઓઢીને ફરતું, કે આ બધો ધર્મ જ કહેવાય. આ બધું શું કહેવાય? ધર્મ જ કહેવાય. કે ગુરુ માંગે સો ચાલા લા દેના, એની સ્ત્રી માગે તો સ્ત્રીને પણ આપી દેતા. આવી પ્રકારનું બધું ચાલતું હતું. એટલે આ પ્રમાણે આ ભક્ત ચિંતામણીની અંદર મહારાજનો જન્મ થાય પહેલા જે વર્ણન કર્યું છે વિંધ્યાવાસીની દેવીનું, એમાં આ જ બધી કથા આવતી હોય છે. એટલા માટે આ અનુભવોના અંતે આપણે જોઈએ તો ગંગા સતીએ પોતાની પુત્રવધુ પાનબાઈને કહ્યું કે શીલવંત સાધુને તો વારે વારે નમીએ, જેના બદલાય નહીં વર્તમાન જો પાનબાઈ. એટલે એ શીલવંત સાધુની કથા છે. પણ જો આવા શીલ વગરના હોય એ તો બધા વિચિત્ર જ હોય. એટલે એ તો એવું બ્રહ્માનંદ સ્વામી એના સવયામાં લખે છે, કેવું ફસાવે. કહે બાઈઓ કો તન ધન હુંસે સદા ચાકરી સંતકી કીજીઓજી. બાઈઓને કહે કે તન એટલે શરીર આપી દેવાનું, ધન આપી દો, એનાથી ચાકરી કરવી. આવી પ્રકારના પંથો એ જમાનામાં ચાલતા. એમાં વણસ્યા વૈરાગની વાતડી સુણો સૌ નર નારજી, નિષ્કુળાનંદે નરનું કેમ પડશે પારજી. પણ એ તો બધા ચાલતા જ. ઘણા બધા મહારાજને પણ આવા તાંત્રિકો મળી ગયેલા. પીબેક નામનો કે પંચ મકારવાળા, માંસ મદિરા મૈથુન બધું જ ચાલતું એને. એનો પરાભવ શ્રીજી મહારાજે કરેલો. મગની નામ એક મળી ગયેલો માંગરોળની અંદર. દક્ષિણ ભારતની અંદર એક દૂધાધારી બાવો પણ મળી ગયેલો, બધી પ્રકારનો દૂધ જ પીવો અને એક ખોટી જટા રાખેલી, અને બધા ગામનો બધો બોલો ચોરી કરી અને ભોયનામ રાખવાનું, ઉપર ફર્સ્ટ ક્લાસ બધું મૃગચરમાં પાથરીને બેઠો હોય, અને બધો વ્યભિચાર ને બધું જ ચાલે. અને એમાં મહારાજના વખતમાં એ મહારાજ ત્યાં પહોંચેલા, આ દક્ષિણ ભારતની વાત છે, અને એની ચોરી પકડાઈ અને રાજાએ એની જટાપટા ખેંચી કાઢી અને પછી અવળે ગધેડે બેહાડીને અડધી મૂછ કાતરીને ગામમાં ફેરવ્યો, અને બધા ગળામાં જોડાનો હાર પહેરાયો, હુરિયો થયું. ત્યારે લોકોને ખબર પડી કે આવા દંભી ગુરુઓ પણ હોય છે. હમણાં દ્વારકાની અંદર એક ગુરુની આવી જ દશા કરેલી, આવી જ દશા. એને પણ ગામમાં ફેરવેલો, ગળામાં જોડાની માળા ફેરવેલી, અને એવી રીતનું બધું થયેલું હમણાં થોડા વખત પહેલા. એટલે આવી દશા થઈ, કારણ કે બધું પકડાયું અને એમાંથી ધમાલ ઊભી થઈ ગઈ. એટલા માટે આ જે અષ્ટાંગ બ્રહ્મચર્યની વાત સમજાય છે ને, કેવી રીતે પાળવું એ હવે આવશે. હવે તો સંસારમાં રહીને પણ કેવી રીતે પાળવાનું એ ખૂબીઓ આગળ આવશે. એટલા માટે આવા જુદા જુદા બધા આવા સાધુઓ પૃથ્વી ઉપર વિચરતા હોય. એટલે કહે છે કે બ્રહ્માનંદ કહે રામ સે પ્રીત નહીં, તેરા ચિત્ત તો દામડી ચામડી મેં હે. દામડી ને ચામડી એમાં જ એનું ચિત્ત હોય છે. એટલે આવા 10,000 બાવાઓ પણ ભગવાનને મળી ગયેલા જગન્નાથપુરીની અંદર. એટલે એમણે પણ આ ભગવાન સ્વામીના એમનો પણ પરાભવ કરેલો. એક જામિની મોહન ઘોષનું પુસ્તક છે, સંન્યાસી એન્ડ ફકીર રેડર્સ ઇન બેંગાલ. બહુ અદભુત પુસ્તક લખેલું છે. અને એમાં એમણે લખ્યું છે કે એમના આક્રમણો, સાધુઓના આક્રમણ શબ્દ વાપરે, અને અત્યાચારોએ 18મી ને 19મી સદીના આગલા ભાગમાં લોકોમાં ત્રાસ વર્તાવી દીધો હતો. તે સમયના બાબાઓનું આ ચિત્ર છે તેની ઘણા લોકોને જાણ પણ હશે નહીં. હવે આ બાવાઓ કેવા સંયોગ્યા બાવાઓ, રામકીઓ રાખતા, ચેલકીઓની અંદર મસ્ત રહેતા, એવી પ્રકારના આ બધા બાવાઓ એ સમયમાં બધા ફરતા. એટલે આપણને ખ્યાલ આવે કે જમાનો કેવો હતો. કાબુલથી માંડી અને ટિબેટ સુધી આ બધાની વણઝાર ચાલતી. અને ત્યાં
બાંગ્લાદેશમાં વરસાદ બહુ વરસે અને પછી એ વખતે નદીઓમાં પૂર આવે નહીં, દર વર્ષે લાખ લાખ માણસો મરી જાય છે. એટલે એ વખતે બાવાઓ નીકળી પડે ત્યાંથી, તિબેટ બાજુથી, બંગાળ પરતથી, અને આ બાજુ ઠેઠ કાબુલ સુધી જાય. વચમાં રંજાડ્યા જ કરે જે હાથમાં આવે એને. અને એક પછી પ્રચંડ નદીના પ્રચંડ પૂરની જેમ જ્યાં પડતા ત્યાં બધાને ત્રાસ કરી દેતા અને તીડના ટોળાની માફક ઉભરાતા. એવી આ ભારતના જીપ્સીઓની જમાત હતી આ બધી. આવા બધા ફરતા હતા. અને આ બાવાઓ કાલી રોટીને ધોળી દાળ એ સિવાય બીજું ખાતા નહીં હો, એટલે દૂધપાક અને માલપુડા એ જ. અને પાછી ભોળી પ્રજા આપણી અંધશ્રદ્ધાળુ કે બાવાઓને તો આપી જ દેવું પડે, બિચારા ભગવું પહેર્યું. એટલે ભગવું નથી, હા કશું જ નથી એનામાં દમ, પણ આનો પણ મહિમા. અને વહુ દીકરીઓને ભ્રષ્ટ કરતા, પઠ્ઠા જેવો છોકરો એને ઉપાડીને જમાતમાં ભેળવી દેતા, કોકના ઘેર ઉતર્યા તેની દીકરી લઈને ભાગી જતા. લાંગણજીની અંદર એક પટેલના ત્યાં આવો બાવો ઉતરેલો અને શ્રીજી મહારાજ પણ આવેલા. એને કહ્યું ભાઈ તમારા પટેલ છે જે મુખી, એને બોલાવો. હરિભક્તને કહ્યું. પેલો મુખી કહે અમારા બાવા આજે આજ બહુ ચમત્કારી, તમારો સ્વામિનારાયણ ચમત્કારી છે કે ના ભાઈ અમે તો વ્યસનો છોડાઈને ભગવાનમાં ભજવાનું કરીએ છીએ. તો કે અમારો તો બહુ ચમત્કારી છે. મહારાજ કે બતાવશે ચમત્કાર. રાતે જ એની દીકરી લઈને ભાગી ગયો પેલો બાવો. એટલે આવું પણ બને. એટલે શ્રીજી મહારાજે આ વાત સમજાવી કે આવા વિચિત્ર બધા સાધુઓ પાછા શું કે સમર્થકો નહીં દોષ ગુસાઈ. અમે સમર્થ કે એમનો કોઈ દોષ લાગે જ નહીં, પાપ જ ન લાગે. હવે આવી પ્રકારના આવા વિચિત્ર બધા હતા કે પાપ કરતા, ધન હરતા, રમતા પર નારી સંગે, કપટી લંપટી કુડા બોલા ગુહ્ય વાર્તા એવા સંગે. નિષ્કાંત સ્વામીએ આ રસિક માર્ગનું વર્ણન કર્યું છે કે ઘણા લોકોને આવી રીતે પાડતા અને દુખી કરતા. અને તમે જુઓ દેવદાસીઓ પણ ચાલતી. દેવદાસીનો પણ એક પંથ હતો કે જેનો ઉપભોગ પૂજારીઓ, બાવાઓ અને રાજાઓ કરતા. એ પણ ધર્મના નામે આવું બધું ચાલ્યા કરતું હતું. ત્યારે શ્રીજી મહારાજને વન વિચરણ વખતે આવા કેટલા અનુભવ થયેલા. એ જ્યારે ત્યાં ગયેલા જીયર સ્વામીના ત્યાં તોતાદરીની અંદર, અને એના મહંતમાં બીજું બધું બરોબર, પણ સ્ત્રીઓનો પ્રસંગ કરતા એ મહારાજને ગમેલું નહીં. અને મહારાજે જરા થોડી ટકોર કરી ત્યાં તો એને કહ્યું કે આ છોકરાને કાઢો, પછી અન્ન જળ લઈશ. તો એવા બધા મહારાજે જોયેલા. ઘણા બધા તમે જો સખી સખા ભાવની અંદર આવો સખી કરીને પણ ઘણી ઉપાધિઓ ઊભી થતી હોય છે. ઘણી જગ્યાએ તમે જુઓ કે અમારા તો ગુરુઓ છે ને ભગવાનના ધામમાંથી સીધા પુરુષોત્તમના અવતાર રૂપે જ આવે છે. એટલે બધી પોતાની પત્નીને એનો સંગ કરવા મોકલે અને એ રીતે પછી એને અંગીકાર કરે પાછળથી. આવી પ્રકારના વિચિત્ર પંથો પણ ચાલતા. કિશોરલાલ મસુવાળાએ એનો બહુ જ ખંડન કરેલું છે. એટલા માટે આવા એક સમયની અંદર જ્યારે શ્રીજી મહારાજે આ બધું જોયું ત્યારે એ સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે પહેલાં આપણે 2-3 દિવસ પહેલાં જોયું હશે કે સ્ત્રીઓનું એક જેને કે સામાજિક શોષણ થતું હતું એમણે અટકાવ્યું. સામાજિક શોષણ એટલે સોશિયલ એક્સપ્લોઇટેશન, કે એમને દૂધ પીતી કરીને મારી નાખવાની, સતી કરી નાખવાની, એના માટે બધું એવું જ ચાલતું. એવી પ્રકારનું હતું તો શ્રીજી મહારાજે બધું બંધ કરાવ્યું. એ આપણે બધું જોયું. હવે આવે છે ધાર્મિક શોષણ. હવે એનું જે જાતીય શોષણ બીજું ધર્મના નામે જે સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન થતું હતું સ્ત્રીઓનું, એ પણ મહારાજ કે મારે અટકાવવું છે. આ લેપ ભાગુ બાવાઓ સ્ત્રીઓને ભ્રષ્ટ કરી રહ્યા છે. એટલા માટે એમણે બધું બંધ કરાયું. એટલે કિશોરલાલ મસુવાળાએ લખ્યું કે લુપ્ત થયેલા બ્રહ્મચર્ય આશ્રમનું પુનઃ સ્થાપન કરનાર, નિરંકુશ થયેલા અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જવળ કરનાર, પતિત થયેલા ગુરુ અને આચાર્ય માટેનો સંયમનો આદર્શ બેસાડનાર એવા સહજાનંદ સ્વામી હતા. આ બધું કાર્ય એમણે એ જમાનામાં ધર્મની ધજા નીચે કર્યું. જ્યારે લોજની અંદર એ આવ્યા, જ્યારે લોજની અંદર 7 વર્ષનું વન વિચરણ કરીને આવ્યા, અને એ વખતે 19મી સદીનું પરોઢ થતું હતું. 19મી સદી એનું પરોઢ થતું હતું, પરોઢ. અને એ આવ્યા કેવી રીતે? એક યુગ સ્રષ્ટા બનીને આવેલા. એક નૂતન યુગ એમણે ઊભો કરવો હતો. અને એ સમયની અંદર એમણે જોયું કે સ્ત્રી પુરુષની સભા ભેગી થાય છે. એ મેં ગઈ વખત કહી દીધી તે વાત, એ એમણે દૂર કરાવી. અને એ કાર્ય કર્યા પછી એમણે જોયું કે આશ્રમની અંદર એક ગોખલો જોયો, એક કાણું જોયું. એણે સાધુઓને પૂછ્યું કે આ કાણું શાનું છે આશ્રમને બાજુના ઘર વચ્ચે? એ કે અગ્નિની આપલે માટે, કે બાજુમાં વાળંદનું ઘર છે અને આગળ સાધુનો આશ્રમ, અને વચ્ચે અગ્નિની આપલે માટે. કારણ કે એ વખત મેચ બોક્સ કે એવું નહોતું, સેફ્ટી મેચ કે એવું નહોતું. એટલે એ શું થાય, પેલો અગ્નિ રાખી મૂક્યો હોય પછી એને ચકમકથી કરો પણ બહુ વાર થાય. એટલે પછી એ અહીં સાધુના આશ્રમમાં હોય તો એ પછી પેલી બાજુમાં વાળંદના ઘરમાં આપે, એમના ત્યાં હોય તો અહીંયા આપે. ત્યારે કે આપલે કરો તમે, એમાં કોણ આપે? કે એની વહુ આપે કે એની દીકરી આપે, પેલો તો ગયો હોય બહાર. મહારાજ કે જુઓ, આ ઘરમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે. એટલે મુક્તાનંદ સ્વામીની રજા લીધા વગર પણ
એમણે છિદ્રને પૂરી દીધું. મુક્તાનંદ સ્વામીને પણ થયું કે ઠીક કરે છે વર્ણી, એમને ગમ્યું એટલે આ છિદ્ર પૂરવાનું કામ કર્યું અને એ રીતે એમણે આ શુદ્ધિ કરી દીધી. એ વખતે હરબાઈ ને વાલબાઈ એ બે સાધુઓ થયેલી ને સાધુઓ સાથે ગાદી તકે બેસતી. શ્રીજી મહારાજ કહ્યું આ પણ બરોબર થતું નથી. એમને પણ કહ્યું કે આ બરોબર, પેલા કે અમે તો 80 વર્ષના થયા. પેલી બાઈઓ કે અમને હું કંઈ થવાનું છે. શ્રીજી મહારાજ કહે હું શુદ્ધ ધર્મ પળાવવા માટે આવ્યો છું, એટલે મારે એક દાખલો બેસાડવો છે. એટલે એમણે પણ એમને સંપ્રદાયમાંથી દૂર કરી. એ સમયની અંદર આ ધાર્મિક શોષણ થતું હતું, જાતીય શોષણની રીતે, એ પણ મહારાજને દૂર કરાવવું હતું. અને એ વખતે એક સુંદર વાત બનેલી વડતાલની અંદર. વડતાલની અંદર આ સત્સંગી જીવનની અંદર જરા યાદ રાખજો, 3જા પ્રકરણના 59, 60 અને 61ના અધ્યાયોમાં કહે છે, હું ભાવાર્થ રૂપે કરીશ. તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે આ બધું જોઈને મારે એક ઐતિહાસિક નિર્ણય લઈ લેવો છે. ઐતિહાસિક નિર્ણય. એમણે ભાઈઓને ભેગા કર્યા. પાછળ બાઈઓ, આગળ બધા ભાઈઓ સાધુ આ બાજુ બેઠા. આવી જે સભા છે ને અત્યારે એવી સભા કરી અને શ્રીજી મહારાજે સભામાં કહ્યું કે આજથી આપણે હવે નિયમ બાંધીએ છીએ કે સ્ત્રીઓની સાથે, એ વખત સ્ત્રીઓની સાથે સાધુઓ વાત કરતા, યાદ રાખજો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ બંધારણ થયા પૂર્વેની વાત છે. તો હવે આજથી સ્ત્રીઓની સાથે સાધુઓએ કોઈ વાત કરવી નહીં, એને અડવું નહીં, સ્પર્શ કરવો નહીં. જેમ હમણાં કહ્યું ને અષ્ટાંગ બ્રહ્મચર્ય, એ પાક્કું પાળવું. અને એ વાત એમણે જ્યારે કરી ત્યારે સ્ત્રીઓ એકદમ ત્રાસ પામી ગઈ કે આ નવું ક્યાં લાવ્યા. જેમ અત્યારની સ્ત્રીઓને આ નિયમો જેમ નવા લાગે છે, એ વખતની સ્ત્રીઓને પણ આ નિયમ જરા વિચિત્ર લાગેલો. યાદ રાખજો, 200 વર્ષ પહેલાની સ્ત્રીઓ હતી, એને પણ લાગ્યું કે મહારાજ જરા વધુ પડતું આ કરે છે, આટલી કોઈ જરૂરિયાત નથી. એમણે કહ્યું કે જુઓ કે જે ખરેખર મુક્ત સાધુઓ છે એને તો આ સ્ત્રી અને આ પુરુષ એવો કોઈ ભેદ જ નથી, તો પછી એને શું વાંધો આવવાનો છે. અને આ મુક્ત સ્ત્રીઓ છે, અરે મુક્ત પુરુષો જે સાધુઓ છે એ બ્રહ્મનિષ્ઠ સાધુઓ છે, એને તો સ્ત્રીઓનો અંગ સ્પર્શ થાય તો પણ એને દોષ નથી અડતો. તો પછી એ પ્રભુ અમે એનાથી 4 હાથ દૂર બેસીને એની કથા સાંભળીએ, ભલે અડીએ નહીં, પણ એમને કથા સાંભળવા નજીક આટલેથી 4 હાથ હજો તો અમને શું વાંધો છે. અને જો તમે આવી રીતે તમે નહીં કહો મુક્ત સંતોને કથા આટલું નજીક સાંભળવા નહીં દો, તો પછી કે અધર્મ સર્ગ થકી સ્ત્રીઓનું રક્ષણ કેમ થશે, સ્ત્રીઓ ધર્મને માર્ગે કેમ ચાલશે, અને જન્મ મરણના ચક્રાવામાંથી એમનો મોક્ષ કેમ થશે. આજના પ્રશ્નો જ જે મુમુક્ષો સ્ત્રીઓ છે, પેલી ભાવ બીજી છે એના પ્રશ્નો હું છેલ્લે કહીશ, પણ આ પ્રશ્ન તો સ્ત્રીઓને થાય જ, તો અમારું શું થશે. અને આપે જે સંતોને 8 પ્રકારનું બ્રહ્મચર્ય પાળવાનું કહ્યું છે, બરોબર, એ 8 પ્રકારમાંથી એક છૂટ આપો કે કેવળ અમને નજીક બેહાડીને વાતો કરે, એટલી તો છૂટ તમે આપો, બીજું ના આપો તો ભલે 7 પ્રકારનું એ પાળે. આટલો પ્રશ્ન એમણે કહેવરાયો પુરુષો દ્વારા શ્રીજી મહારાજને. તો શ્રીજી મહારાજ હવે એનું જે જવાબ આપે છે એને સાંભળવાનો છે. એટલે મહારાજ કહેવરાવે છે કે જે રીતે સ્ત્રીઓનું કલ્યાણ થાય એ રીત હું તમને કહું છું કે ભગવાનને આશ્રિત એવી જે નારીઓએ સ્વતંત્રપણે પુરુષ સમાજ વગરની કેવળ સ્ત્રી સભામાં 4 હાથ બેસીને મુક્ત પુરુષો થકી ભગવાનની કથા વાર્તા ક્યારે પણ ન સાંભળવી. કારણ કે મુક્ત છે છતાં સ્ત્રીઓનો સંસર્ગ એવો છે કે એમાંથી પતન થાય જ. વળી મોટા મોટાના દાખલાઓ આપણે આગળ શાસ્ત્રોમાં જોયા કે નજીક આવી ગયું એટલેથી જ્યારે ફેસ ટુ ફેસ પછી મુશ્કેલીઓ બધી ઊભી થઈ જાય. અને સ્ત્રી લંપટ સાધુઓના મુખે સાંભળતા કદાચ સ્ત્રીને પણ એમાં આસક્તિ થઈ જાય, ઉભય ભ્રષ્ટતા થાય અને રાગ વધે અને જીતેન્દ્રિય નારી પણ ધર્મ થકી પડી જાય છે. એટલે મારા ગુરુ રામાનંદ સ્વામીએ મને આ વાત કરી છે, એમાં લેશ માત્ર સંશય નથી. કારણ કે એ વખત મોટો સમૂહ રામાનંદ સ્વામીનો પણ માનનારો હતો. અને એ મારી આજ્ઞાએ કરીને પણ સ્ત્રીઓનો પ્રસંગ થતો હોય તો મુક્ત પુરુષોએ મારી આજ્ઞા ન માળવી. અને આ મુક્તનો પ્રસંગ એટલે મુક્ત સંતો સ્ત્રીઓ સાથે કંઈ વાંધો ના આવે, એ ફક્ત ભગવાન જ લાગુ પડે, બીજા કોઈને લાગુ પડતું નથી. અને મોટા મોટા દેવો અને ઈશ્વરો પણ આ વૈદિકી મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી પડી ગયેલા છે, જેની મેં હમણાં વાત કરીએ. એટલા માટે નારદજી એકલ શૃંગી અને શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની પણ પોતાના બહુ માનતી હતી, એને પણ આ ઉપાધિ થયેલી છે. કચ્છની સાથે એને પણ થયું. તો પછી નારીઓનો સત્સંગનો લાભ કેવી રીતે લઈ શકશે એનું માર્ગદર્શન હવે મહારાજ આપે છે કે એમણે પોતાનો પતિ જે કથા સાંભળીને આવ્યો હોય એના થકી એ બધી વાતો સાંભળવી. કારણ કે અમુક મંદિરો હોય છે પુરુષના જુદા હોય, સ્ત્રીઓના જુદા હોય છે, તો એની અંદર જે કથા થઈ હોય પાછા એને કે પછી એને કીર્તન શીખવા હોય તો પણ એના પોતાના સગા પુરુષ હોય પિતા કે ભાઈ એના થકી શીખવું. પછી આ પ્રમાણે કંઈ આવો મોટો સમય હોય તો પાછળ બેસી એને કથા સાંભળી શકાય, છૂટ આપેલી છે મહારાજે
કે મોટો સમૂહ હોય, એક તો માઇકે નહોતા પણ મોટા અવાજો હતા એ જમાનામાં, એટલે એ પ્રમાણે એ બધું એ દૂર બેસીને પણ કથા સાંભળે અને એ પોતાના ગામમાં સમયામાં પણ એ રીતે દૂર બેસીને પણ કથામાં હંમેશા સાંભળે. એવી બધી વાતો કરી. અને મુમુક્ષુ નારીઓ આ પ્રમાણે સત્સંગ કરશે તો ધર્મમાં નિષ્ઠા વધશે, ભગવાનમાં શ્રદ્ધા વધશે અને એનો મોક્ષ પણ થશે. શ્રીજી મહારાજે એક વખતે તો કહેલું કે સ્ત્રીઓનું કલ્યાણ હું કરીશ. કોઈ કહે ને કે ભાઈ સ્ત્રીઓનું કલ્યાણ કેમ થશે? હવે સ્ત્રીઓના માટે તો કેટલો આનંદનો વખત કેવું કહેવાય આ વાત કે જ્યારે સ્ત્રીઓના કલ્યાણની જવાબદારી શ્રીજી મહારાજે પોતે લઈ લીધી છે, એટલે એમના મોક્ષમાં કોઈ ખામી રહી નહીં, કે એમનું કલ્યાણ હું કરીશ, શ્રીજી મહારાજ કહે છે. માટે એ દૂર હશે તો પણ એનામાં ભક્તિ વધશે. અને તમે જોજો કે સ્ત્રીઓ દૂર રહે છે ને આપણા સંપ્રદાયમાં, તો પણ મંદિરમાં વ્યવસ્થિત હશે, પોતાના દીકરાને લઈ આવશે, ઘરે પૂજા પાઠ કરશે, આરતી કરશે, થાળ કરશે, એના ઘરની અંદર બધું જે કંઈ બધા ઉત્સવો કરશે બધું જ કરશે. અને મહિમા ખૂબ પોતાનો એકનો એક છોકરો છે તો સાધુ થવા આપશે. અને પુરુષો નજીક રહે, ચરણ સ્પર્શ કરે, આપણી સાથે કલાક સુધી લમણાજીક કરે, પણ બહાર જાય ને તો બીડીઓ ફૂંકે, ઓ કેમ છે ચમનભાઈ લાવવાનું જરા ખિસ્સામાં હોય તો ફૂંકતો જ હોય, બારમાં પહોંચી ગયો હોય. એના હોર્મોન્સ જ ખરાબ છે, એટલે એનામાં ઠેકાણું કોઈ દાડો પડવાનું જ નહીં. તો પછી જ્યારે દૂર રહીને પણ એ લોકો સારો ધર્મ પાળી શકતા હોય, સારું નજીક લઈને જોખમ કરવાનું કોઈ કારણ ખરું? જે કરવાનું છે તો થાય છે એમને ભક્તિ, અને આ જે સમજાવવાનું છે તમને બધાને સમજાવવાનું, એમને કશું સમજાવવાનું છે નહીં. એટલે એ જ્યારે સમજાય રહસ્ય તો ખ્યાલ આવે કે સ્ત્રીઓમાં પ્રેમ બહુ હોય, ભાવ બહુ હોય, મહિમા બહુ હોય, એમનામાં એક સહજાય હોર્મોન્સમાં એવું હોય. અને એનો ગેરઉપયોગ લેપ ભાગવો ન કરે એટલા માટે સ્ત્રીઓના શીલની રક્ષા માટે મહારાજે આ લાઈન દોરી છે. સાધુઓની રક્ષા પણ ભેગી આવી જાય, એટલે ઉભયની રક્ષા, ઉભયના શીલની, બંનેના શીલની રક્ષા માટે મહારાજે આ વાત આપણને મૂકી. અને આ જે વડતાલનો ઐતિહાસિક નિર્ણય થયો એમાંથી લાખોની કરોડો બાવાઓથી સ્વામિનારાયણના સાધુઓ જુદા પડી ગયા. આખો એક જુદું પડી ગયો માર્ગ, આખી વસ્તુ બદલાઈ ગઈ અને કેટલી સુંદર વાત થઈ ગઈ. એટલા માટે જેમ સાધુ અને કંચન અને કામીની વિઘ્ન કરતા છે, એવી રીતે જીતેન્દ્રિય નારીઓ માટે મની એન્ડ મેન એ પણ એટલા જ ખતરનાક છે. એટલે એમાંથી પણ એને સમજવું. આ પ્રણાલી દ્વારા શ્રીજીએ નારીનું ગૌરવ વધાર્યું. આમાં છે ને ગૌરવ ઓછું નથી કર્યું, યાદ રાખજો. આ પ્રણાલિકા થઈ એમાં નારીનું ગૌરવ વધાર્યું અને લંપટ સાધુઓથી કનટગત પામતી સ્ત્રીઓની મહારાજે રક્ષા કરી, અબળાઓને સબળા બનાવી દીધી. અને ગંજેરી ભંગેરી ફેલ ફતુરિયા અને વ્યભિચારી બાવાઓથી સ્વામિનારાયણનો સાધુ સમાજ જુદો પડી ગયો. આખા વિશ્વમાં આ એક જ સંપ્રદાય છે કે જેને આવા નિયમો છે અષ્ટાંગ બ્રહ્મચર્યના. બાકી વિશ્વના 5 અબજની વસ્તીમાં એક પણ સંપ્રદાયમાં આવા પ્રકારનો નિયમ કોઈ જગ્યાએ નથી. આ એક સ્પેશિયાલિટી છે સ્વામિનારાયણ સંપ્રદાયની. એટલે આમ લાગે કે શ્રીજી મહારાજે કંઈ નવી વાત નથી કરી. યાદ રાખજો, મેં હમણાં વર્ણન કર્યું, આપે સાંભળ્યું હશે અષ્ટાંગ બ્રહ્મચર્યનું. સાંભળ્યું બધું? અષ્ટાંગ બ્રહ્મચર્યનું દક્ષ સ્મૃતિમાં છે, આમાં છે, તેમાં છે. તો ઇતિહાસે જાણે પાછલું પાનું ફેરવ્યું એમ કહેવાય. ઇતિહાસે પાછલું પાનું ઉગાડ્યું અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ અષ્ટાંગ બ્રહ્મચર્ય બહાર આવી ગયું. એટલે એ વાત શ્રીજી મહારાજે કરી. ઘણી વખતે આ વાત બધાને નવી લાગતી, ત્યાગીઓને નવી લાગતી, અમને આ ક્યાં બધું થઈ ગયું, કારણ કે જે પેલી જોવાની ટેવ પડી ગયું એમાં બધું એ બધું બંધ થઈ ગયું. એટલે મરવા જેવો થઈ જાય ઘણી વખત, ઘણા તો ફેન્ટ થઈ જાય જો આવું થઈ જાય તો. એટલે આ શ્રીજી મહારાજના આ નિયમો શરૂઆતમાં નવા લાગવા માંડ્યા, પછી બેસી ગયું કે ના આ વાત તદ્દન સત્ય છે. અને આ બધી વસ્તુઓ આ છે. લોકોને સ્વામિનારાયણના સાધુઓમાં પૂજ્ય બુદ્ધિ પણ થવા માંડી. અને એ સમયની અંદર આપણા સંત કવિઓએ પદો પણ એવા જબરજસ્ત બનાવ્યા કે જેણે કરીને આ નિયમ ધર્મ સાધુઓમાં કેવા હોવા જોઈએ એ સંતોએ જ આપણને સમજાયું કે વેશ લીધો વૈરાગ્યનો દેશ રહી ગયો દુરજી, ઉપરનો તો આછો બન્યો માહી મોહ ભરપૂરજી, ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી ઈચ્છા રહે તે તો કેમત જાયજી. ઉપરથી ત્યાગ લીધો પણ અંદર ઊંડી ઈચ્છા રહે. એટલે ત્યાગ ક્યારે શોભે? વૈરાગ્ય હોય ત્યારે. ઉપરનો ત્યાગ કામમાં નથી આવવાનો, અંદરનો વૈરાગ પણ એટલો જ મહત્વનો છે. એટલા માટે આપણે બે બરોબર જોઈએ, અંદરનો ત્યાગ અને
ઉપરનો પણ ત્યાગ. એ બંને જરૂરી છે, એકલા ત્યાગથી નહીં. કારણ કે તમે ઉપરથી તો સ્ત્રીઓ દૂર રહો એમ કહીએ, પણ અંદર તો માહી મોહ ભરપૂરજી. એટલે બંને શુદ્ધિની જરૂરિયાત આ પદ આપણને ઉપદેશે છે. એટલે આ બે જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ આ વાત સમજણ પાડી કે પળમાં ભોગીને પળમાં જોગીજી, પળમાં ગૃહીને ત્યાગજી. નિષ્કુળાનંદ એ નરનો વણ સમજો વૈરાગ્યજી, ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના. પળમાં જોગી ને પળમાં ભોગી, પળમાં ગૃહિણી પળમાં ત્યાગી, એવું બધું આમ ગરબડ નહીં, બધું પાક્કું જ કરવું. એટલે સાચા સંતને ઓળખતા શીખવું. એ જો ન શીખ્યા હોય તો મુશ્કેલીનો પાર નહીં રહે. એટલા માટે કહ્યું કે જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. રંગ પીતપણે રંગ પીતપણે, સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. એને કહ્યું જડ બુદ્ધિ જીવ, મોક્ષની જરૂર હોય તો સંતને ઓળખ. 2 પૈસાનું માટલું લેવા જોઈએ તો કેટલા ટકોરા મારીએ છે, તૂટી જવાનું છે. આ તો મોક્ષ જોઈએ છે, જીવ સોંપવાનો છે, આત્યંતિક કલ્યાણ કરવું છે. તો સાધુને ઓળખ બરોબર, કે સાધુનું પારખું ન કરે. બાપજી બારે બાપજી નથી, આ તો બધું ખલાસ થઈ ગયેલું છે, પણ લોકો સમજતા નથી. એટલા માટે એને ઓળખતા શીખવું કે અંગ ભસ્મ ઘસે શિર જૂટ જટા, ગળે માળ તિલક તન ચટાપટા, માહી કામ ક્રોધ મદ મોહ થટા. જડ બુદ્ધિ જીવ, ઉપરથી તો બધું બરોબર કર્યું હોય, પણ અંદર આવું બધું થતું હોય. એટલે સાધુને ઓળખવા કે જે મૈથુન અષ્ટ પ્રકાર તજે, નિત્ય સારા સાર મરમ સમજે, ભજ તેને જે પ્રભુ પ્રગટ ભજે. જે અષ્ટ પ્રકારનો ત્યાગી હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય, પછી પોતે ભગવાન થઈને ના બેસી જતો હોય કે બસ આપણે કંઈ વાંધો નહીં, એવું ના બની જાય. એક વખત અલ્હાબાદમાં એક ગુરુ આવેલો અને કે હું તો કૃષ્ણનો અવતાર છું અને બધી રાસલીલા કરાવો, બધા બૈરાઓને ભેગા કરીને. કોઈક હોશિયાર મળી ગયો કે ભાઈ રાસલીલા ભાગવતમાં છે, એવી સાથે સાથે કાલિયા દમન પણ છે. હું થોડા કોબરા લઈ આવું, બધા હાપ, અને એની ઉપર તમે નૃત્ય કરો. ના, એ ભાગ અમે અંગીકાર નથી કર્યો, અમે આટલો જ ભાગ અંગીકાર કરેલો. હવે આવા ગુરુને ઓળખવા, નહીતર પછી મુશ્કેલીઓ ઊભી કરી દે. એટલે છેલ્લી વાત કરી દઈએ તો શ્રીજી મહારાજ માટે કહ્યું કે જો શ્રીજી મહારાજ પ્રગટ ન થયા હોત તો કેવું થાત. તો એને હમણાં લખવામાં આવ્યું કે સહજાનંદ સ્વામી રે ના પ્રકટત આ સમે રે, અને પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર. મતિયાને પાખંડી રે શબ્દની જાળ મારે, અને બાંધી બાંધી બોળત જીવય પાર. સહજાનંદ સ્વામી રે ના પ્રકટત આ સમે રે, કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે, અને જતી સતી જડત નહીં જગમાય. જ્ઞાન ને વૈરાગ્ય રે ભક્તિ ઝૂરીને રે, અને બળી જળી જાત ન લાધત ક્યાંય. સહજાનંદ સ્વામી રે ના પ્રકટત આ સમે રે. આવા બધા ભેગા થઈ જાતો, કામી ક્રોધી બધા ગુરુ થઈ બેઠેલા, અને આ જુદા પાડ્યા કે આ કોને ગુરુ કહેવાય, કોને સાચા સાધુ કહેવાય. એ તો આ પ્રમાણે આવા સંતો આ જોયા ત્યારે લોકોને ખ્યાલ આવ્યો. નહીતર તો બધું એક થઈ જાત. એક નાની વાત કરીને પૂરું કરીએ, પછી આપણે શોભિત સ્વામીના 1-2 ભજન સાંભળીને 8:30 એક્ઝેક્ટ પૂરું કરીશું. હવે આ વાત સાંભળી, એક વખત એક રાજા હતો, એને થયું કે આપણે હંસ પાળવા છે. હવે હંસ લાવવા ક્યાંથી? એને કહી દીધું દીવાનને, હંસ જાલી આલ્યા. દીવાન કે મારે માનસ સરોવરમાં ઝાલવા જવું તો પાછો જ ના આવું તો, કારણ કે કેટલું બધું હતું આગું. એ કાગડા લઈ આવ્યો, કાગડા લગાડી દીધા. રાજાને કહ્યું સોનાનું પાંજરામાં ભરી દીધા. રાજાએ કહ્યું આ શું આવ્યું? કે હંસ. એટલે કે કાળા કેમ? આમ સાંભળ્યું સફેદ હોય કે વાત સાચી, સફેદ સાચું. સતયુગમાં સફેદ, ત્રેતાની અંદર પછી પીળા, પછી દ્વાપરમાં લીલા, અને કળિયુગમાં કાળા. રાજા તો પછી પ્રધાની બુદ્ધિ ઉપર ચાલતા હોય ને, ઉપર તો લોકોને લગભગ ખાલી હોય, એટલે એમણે કોઈ બરોબર છે, દૂધ પૂરી ખાઈને આનંદ કરે. એમ એક વખત સાચા હંસો ત્યાંથી ઉડતા ઉડતા આવ્યા અને રાતવાસો કર્યો. માળીએ જોયું કે આ કઈ જુદી ટાઈપના છે, કે તમે કોણ છો? એને વાચા ફૂટી કે અમે હંસ છીએ. કે અમારો તો આ રહ્યા
એ કે જે હોય બોલ્યા નહીં પેલા કે કાગડા અંશ, અંશ તો ખાનદાન કહેવાય ને, એ જે હોય પણ અમે અંશ છીએ. એ રાજાને બોલી આવ્યો કે આપણે ત્યાં સાચા અંશ આવ્યા છે. રાજા આવ્યો, ઓ તારે હા તો સાચું લાગે. પછી કે એની પરીક્ષા કેવી રીતે ખબર પડે? કાગડાઓ કે પરીક્ષા થવી જોઈએ. હંસ કે તમે દૂધ લાવો, અમે જુદું પાડી દે, ફોદા ફોદા પાણી જુદું થઈ જાય, ચાંચ ડબોળીને થઈ ગયું. કાગડા કે અમે કરીએ. કાગડા કરતા હશે એ તો પછી આંબલીમાં ચાંચો આમ બોળી આવ્યા, આમ આમ કરીને કે છૂટા મૂકો તો અમે કરીએ. પછી તો દૂધનો વાટકો ડોળી નાખ્યો, કંઈ થયું નહીં. બિચારામાં આમ થવા માંડ્યા, હંસ મોતી ખાઈ ગયા. ત્યારે પેલાને ખબર પડી કો હો આ તો કાગડાઓ છે ને આપણે ખોટા પાડ્યા. પછી કે ભડાકે દઈ દો. ત્યારે હંસ કહેજો અમારા આવવાથી એને ભડાકે દેવાતું હોય તો એ અમારી આબરૂ કહેવાય નહીં, અમારી ખાનદાની નહીં. તમે છોડી મૂકવા તો છોડી મૂકો પણ મારતા નહીં. ત્યારે પેલાને થયું કે આ ખરેખરા હંસ છે, હો ખરેખરા હંસ, એનામાં દયા છે, ખાનદાની છે, લક્ષણો છે. એવી રીતે શ્રીજી મહારાજના સમયમાં આ કંચન કામિનીના ત્યાગીઓ જ્યારે સમાજમાં વિચારવા માંડ્યા ત્યારે લોકોને પરખ પડી કે હંસ કોને કહેવાય અને કાગ કોને કહેવાય. તો આવા જે સંત આપણે જોઈએ કે 200 વર્ષે આ તો આપણું ચાલશે, હજી આ એક દિવસમાં પૂરું નહીં થાય. આ બ્રહ્મચર્યની વાતો 2-3 દિવસ સુધી આપણે 2 દિવસ સુધી તો ઓછામાં ઓછી જોઈશું. પરંતુ એમાંથી આપણને ખ્યાલ આવે કે આવા કોઈ હોઈ શકે ખરા પરમહંસ. તો આજે આવા પ્રમુખ સ્વામી મહારાજ એ કક્ષાના સંત આજે આપણી સમક્ષ બિરાજમાન છે. તો એમના થકી આપણે આ મુક્તિનો માર્ગ સુલભ કરી લેવો. સયાન સ્વામી મહારાજ.